જય સ્વામિનારાયણ. આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 70મું વચનામૃત શ્રવણ કર્યું. એ વચનામૃત ઉપર કાંઈ વાત કરીએ એ પહેલા આગલું જે 69 વચનામૃત ઉપર આપણે જે થોડી વાતો પહેલા થયેલી, એમાં એક વાત એવી થયેલી કે ક્રોધ છે એ પણ જીવનમાં ઉપયોગી છે, પણ એ જો માપસર હોય અને પરમાર્થને માટે હોય તો. અને એ વાત ગરડા મધ્યના 27મા વચનામૃતમાં શ્રીજી મહારાજે થોડી કરી છે. આટલો ઉલ્લેખ આપણે કરેલો, પણ એક બે જિજ્ઞાસુ ભક્તો પછી મળ્યા તેમને વચનામૃત મધ્યનું 27મું વાંચવાથી સ્પષ્ટતા નહીં થઈ હોય. એટલે એમણે એવું કહ્યું કે બિલકુલ સ્પષ્ટપણે શ્રીજી મહારાજનું ક્યાંય વક્તવ્ય છે, વચન છે કે ક્રોધ પણ ઉપયોગી છે? હા, છે. ગરડા અંત્ય પ્રકરણનું 34મું વચનામૃત છે, એમાં સ્પષ્ટપણે શ્રીજી મહારાજે ક્રોધની ઉપયોગિતા સમજાવી છે. એટલે જિજ્ઞાસુએ એ વાંચી લેવું. સાથે સાથે 69મા વચનામૃત ઉપર જે પ્રવચન છે એ સાંભળશે તો એમને બધી સ્પષ્ટતા થઈ જશે. હવે આજે આ 70મું વચનામૃત. આ વચનામૃતમાં શ્રીજી મહારાજે હરિભક્તોને કહ્યું કે તમારે કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો આ સંતોને પૂછો. ત્યારે રોજકાના કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે અંતરની માહિલી કોરી એક એમ કહે છે કે વિષય ભોગવીએ, એટલે કે સંસાર ભોગવીએ, અને એક ભોગવવાની ના પાડે છે. અંતરની માહિલી કોરે. તો જે વિષય ભોગવવાની હા પાડે છે તે કોણ છે અને વિષય ભોગવવાની ના પાડે છે એ કોણ છે? કેટલો અદ્ભુત પ્રશ્ન છે! કેટલી અંતર્મુખી વૃત્તિ હશે ત્યારે આવો પ્રશ્ન ઉઠ્યો હશે. કોઈ સંતોએ આ પ્રશ્ન પૂછ્યો હોત તો બહુ આશ્ચર્ય ન થાત, પણ એક ગ્રહસ્થએ આ પ્રશ્ન પૂછ્યો એટલે અતિ આશ્ચર્ય થાય. ધોળકા પાસે રોજકા ગામ છે, ત્યાંના કાકાભાઈ, પાછા દરબાર, એમણે આ પ્રશ્ન પૂછ્યો. ખરેખર રોજકાના કાકાભાઈ એવા અંતર્મુખી હતા, અંતર્મુખી થઈને ધ્યાન ભજન કરનારા અને સાવધાન અને જાગ્રત પુરુષ. એની વૃદ્ધાવસ્થામાં થોડી માંદગી આવી તો પોતાની પાસે જે સોના ચાંદીના ઘરેણા અને પોતાની એક વાલી જાતવંતી ઘોડી હતી એ બધી જ વસ્તુઓ એમણે ગઢડા શ્રીજી મહારાજ પાસે મોકલી દીધું. શ્રીજી મહારાજને આ બધી વસ્તુઓ મળી એટલે મહારાજ બોલ્યા કે જુઓ કેવા ભક્ત છે, કેવી વૃત્તિ સંકેલી લે છે અને કેવા તૈયાર થઈ જાય છે દેહ મૂકીને જવા માટે. અમે આમના ઉપર બહુ રાજી છીએ. તો એ સંવત 1886ની સાલમાં પ્રશ્ન પૂછાયો, 1876ની સાલમાં, 10 વર્ષનો ગાળો છે. શ્રીજી મહારાજ ત્યારે ઉદાસીન વૃત્તિ ધારણ કરીને સ્વધામ પધારવાની તૈયારીમાં હતા. કોઈને મળતા નહોતા, છતાં પણ કે મારે રોજકા જવું છે અને કાકાભાઈને દર્શન આપવા જવું છે ખાસ. અને શ્રીજી મહારાજ ગયા
એના ઉપરથી તમે મદાર બાંધો કે એ કેવા ભક્ત હશે, એવા અંતર્મુખી. સોક્રેટિસની પાસે 6-7 યુવાનો આવ્યા. એમણે કહ્યું કે અમારે આપની પાસે શિષ્ય ભાવે રહેવું છે અને જીવનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવું છે. સોક્રેટિસે કહ્યું કે બહુ સારું, ચાલો મારી સાથે. સીધા જ એમને એક સરોવરને કાંઠે લઈ ગયા અને યુવાનોને કહ્યું કે આમાં તમે જુઓ, તમને શું દેખાય છે? એટલે એક યુવાને જોઈને કહ્યું કે મને આમાં નાની નાની માછલીઓ ઘૂમતી દેખાય છે. બહુ સરસ. બીજાને પૂછ્યું તે કે મને આમાં નાના નાના શંખલા છીપલા દેખાય છે. ત્રીજાએ કહ્યું કે મને થોડી લીલ શેવાળ દેખાય છે. ચોથાએ કહ્યું કે મને નાના રંગબેરંગી પથરાઓ દેખાય છે. પાંચમાએ કહ્યું કે મને આકાશનું પ્રતિબિંબ ભૂરું ભૂરું દેખાય છે ને એમાં ઘૂમતા વાદળાઓનું પ્રતિબિંબ દેખાય છે. ત્યારે એક યુવાને જોઈને કહ્યું કે મને ગુરુદેવ આમાં મારો પોતાનો ચહેરો દેખાય છે. અને સોક્રેટિસ દોડીને ભેટી પડ્યા. ધેર આર યુ, યુ ડિઝર્વ એઝ આ ડિસાઇપલ. તું શિષ્ય થવાને લાયક છે. અને એમને પોતાની પાસે રાખી. અંતર્મુખતા એ શિષ્યનું પહેલું લક્ષણ છે. આ સત્સંગ છે એ પણ એક સરોવર છે. એ સત્સંગ રૂપી સરોવરમાં આપણને બીજાનું બહુ દેખાય છે. પેલો આવો છે, પેલી તેવી છે, ફલાણો આવો છે, ફલાણી આવી છે, એ દેખાય છે. પણ આપણે કેવા છીએ એ દેખાતું નથી. સ્કૂલના કમ્પાઉન્ડમાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું કે તારા પપ્પા શિક્ષક છે, ટીચર છે, તોય તું ભણવામાં ઢ કેમ? એટલે પેલા છોકરાએ બહુ સરસ વાત કરી કે તારા પપ્પા દરજી છે તો પણ તારી ચડ્ડી પાછળથી ફાટેલી કેમ? આપણને પોતાનું દેખાતું નથી. એટલે શ્રીજી મહારાજે ગરડા પ્રથમના 20મા વચનામૃતમાં કહ્યું કે આ જીવ છે એ રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ યૌવન વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થોને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી. અને જે પોતે પોતાને જોતો નથી એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, મૂર્ખમાં મૂર્ખ છે, ઘેલામાં ઘેલો છે અને નીચમાં નીચ છે. એટલે આ સત્સંગ મળ્યા પછી હું કોણ છું, હું કેવો છું, મારા અંતઃકરણમાં શું ચાલે છે એ જોવાની વૃત્તિ જાગે ત્યારે આપણે થોડોક સત્સંગ કર્યો કહેવાય. નહીતર સત્સંગમાં બેઠા ખરા પણ સત્સંગ કર્યો નહીં, જમવા બેઠા ખરા પણ જમ્યા નહીં, નાવા ગયા છતાં નાયા નહીં, ટોયલેટ ગયા છતાં ક્રિયા થઈ નહીં. ત્યારે સત્સંગ થયો કે જ્યારે આપણે આપણું જોતા શીખીએ. તો મૂળ વાત રોજકાના કાકાભાઈએ નિત્યાનંદ સ્વામી મહામૂર્ધન્ય વિદ્વાન એમને પૂછ્યું કે અંતરની માહિલી કોરે એક એમ કહે છે કે વિષય સંસાર ભોગવીએ, એક કહે છે નથી ભોગવવા. તો હા પાડે છે એ કોણ છે, ના પાડે છે એ કોણ છે? નિત્યાનંદ સ્વામી એમ કહ્યું કે જે હા પાડે છે વિષય ભોગવવાની એ મન છે અને ના પાડે છે એ જીવ છે. શ્રીજી મહારાજ ટાઈટ થઈ ગયા, બરાબર બેઠા થઈને કહ્યું સ્વામી લ્યો હવે હું ઉત્તર કરું છું. પછી શ્રીજી મહારાજે કહ્યું કે આ આપણે બધા જ્યારથી સમજણા થયા અને જ્યારથી મા બાપની ઓળખાણ પડી ત્યારથી મા બાપે નિશ્ચય કરાયો કે આ તારી માં છે, આ તારો બાપ છે, આ તારો ભાઈ છે, કાકો મામો ભાભી ભાઈ આ છે, આ તારું ખેતર છે, આ તારી વાડી છે, આ તારા ઘરેણા છે.
ઇત્યાદિ જે પદાર્થોની ઓળખાણ કરાવી તે પદાર્થ આપણી બુદ્ધિમાં નિવાસ કરીને રહ્યા છે. એના શબ્દ પણ રહ્યા છે અને એના રૂપ પણ રહ્યા છે. ઘોડાની ઓળખાણ કરાવી તો ઘોડો શબ્દ એ પણ આપણી બુદ્ધિમાં રહ્યો છે અને ઘોડાનું પિક્ચર પણ આપણી અંદર રહ્યું છે. પછી જ્યારે સત્સંગ થયો ત્યારે સંતોએ જે ભગવાનના મહિમાની વાતો કરી, જે જગતના નાશવંતપણાની વાત કરી, જે વિષય ખંડનની વાત કરી, એ સંતોના શબ્દ પણ આપણી બુદ્ધિમાં રહ્યા છે અને એ વાતો કરનાર સંતો એમના રૂપ પણ આપણી બુદ્ધિમાં રહ્યા છે. કુસંગીઓએ જે સંસાર સંબંધી વાતો કરી તે શબ્દ પણ કુસંગના રહ્યા છે, સંસારના રહ્યા છે, અને વાતો કરનારા કુસંગીઓના રૂપ પણ આપણી બુદ્ધિમાં રહ્યા છે. તે આ બે લશ્કર થયા, તે સામસામા ઊભા છે. થોડું સ્પષ્ટ તો થયું ને? બે લશ્કર આપણી બુદ્ધિમાં સામસામા ઊભા છે. જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ અને પાંડવના લશ્કર સામસામા ઊભા હતા, એમ સામસામા ઊભા છે. એમાં જે કુસંગીઓનું લશ્કર છે એ જગત સંબંધી જે પંચ વિષય, તેના રૂપ, તેના સ્વાદ, તેના અનુભવ, તેના શબ્દ, એ બધા શસ્ત્રો બાંધીને ઊભા છે. જરા કલ્પના કરતા જજો તો જ વધારે સમજાશે. જગત સંબંધી જે પંચ વિષયો છે એ શબ્દરૂપી બધા હથિયારો લઈને ઊભા છે. કોણ ઊભા છે? કુસંગીઓ. હવે સંતોનું જે લશ્કર બુદ્ધિમાં ઊભું છે એ ભગવાન સત્ય છે, જગત મિથ્યા છે, વિષયો ખોટા છે, તે રૂપી જે શબ્દ છે એના શસ્ત્રો સજીને ઊભા છે. આમાં જ્યારે કુસંગીનું બળ વધે છે મનમાં, ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થાય છે, અને જ્યારે સંતોનું બળ વધે છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થતી નથી. માશાલ્લાહ, કેટલો અદ્ભુત જવાબ છે કે જો સમજાય તો માથું ડોલી જાય. તો આ લડાઈ ક્યાં થાય છે? શ્રીજી મહારાજના પોતાના શબ્દો છે કે આ લડાઈ અંતઃકરણમાં ચાલે છે. એટલે અંતઃકરણ શું છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે આ લડાઈ આપણા મનમાં ચાલે છે. મનમાં બે લશ્કર ઊભા છે. કુસંગીનું બળ વધે ત્યારે મનમાં હા પડે છે, સંતોનું બળ વધે ત્યારે મનમાં ના પડે છે. એટલે વિષય ભોગવવાની હા ના પાડનાર આપણું મન છે. હવે અહીંયા આ મેં એટલે સ્પષ્ટતા કરી કે વર્ષોથી આપણે જોઈએ છીએ કે ઘણા લોકો ધ્યાન નહીં રહેતું હોય, પણ નિત્યાનંદ સ્વામીએ જે જવાબ આપ્યો છે ને એને જ વાગોળે અને દોહરાવ્યા કરે છે કે ભાઈ જોવો, વચનામૃતમાં શું કહ્યું છે કે જે વિષય ભોગવવાની હા પાડે તે મન છે ને ના પાડે તે જીવ છે. પણ એ ઉત્તર નિત્યાનંદ સ્વામીનો શ્રીજી મહારાજે પ્રમાણિત નથી કર્યો. હા પાડે છે તે પણ મન છે, ના પાડે છે તે પણ મન છે. જીવાત્મા ક્યારે કહેવાય છે? આત્મસત્તા રૂપે શુદ્ધ છે, પણ જીવ આ અંતઃકરણ સાથે એકરૂપ થઈ ગયો છે એટલે એની સંજ્ઞા જીવો પડે છે. એટલે જ્યારે જીવ સંજ્ઞા છે અંતઃકરણ સાથે એકરૂપ થઈને, ત્યારે એનું શાસન મનથી જ ચાલે છે. આપણા જીવનમાં ટોટલી મનનું જ શાસન છે. આત્મસત્તા રૂપે થઈ જાય ને અંતઃકરણથી જુદો પડી જાય ને પછી જે થતું છે પછીની વાત છે. પણ અત્યારે જીવાત્મા દશામાં તો જે કાંઈ લડાઈ છે એ ક્યાં લડાઈ છે? મનમાં લડાઈ છે. હજી એક બીજો ગોટાળો કોઈક એવો કરે છે કે ભાઈ વિષય ભોગવાની હા કે ના પાડનાર ન તો આપણો જીવ છે કે ન તો મન છે. જોજો કેટલો વિપરીત જવાબ છે. જીવ કે મન બેમાંથી કોઈ હા ના પાડતું નથી. તો
આપણા હૃદયમાં જે કુસંગીઓ રહ્યા છે ને આપણા હૃદયમાં જે સત્સંગીઓ રહ્યા છે એ હા ના પાડે છે. આ તો જબરો ગોટાળો થયો. હૃદયમાં તો કઈ રહેતું નથી. એવી રીતે પરમાત્મા આત્મા છે. જે કંઈ રહે છે એ અંતઃકરણમાં રહે છે. શ્રીજી મહારાજે બુદ્ધિનું દ્રષ્ટાંત પણ આવ્યું. જેમ ભરત છે અને કાચનો કટકો છે, તો ભરતની જગ્યાએ બુદ્ધિ છે ને આ બધું બુદ્ધિમાં રહે છે. બુદ્ધિ મતલબ અંતઃકરણમાં બધું રહે છે, મતલબ મનમાં રહે છે. અને આ લડાઈ મનમાં થાય છે. શ્રીજી મહારાજના વખતમાં વડતાલમાં એક કોળીનો છોકરો, એમની વાડીમાં ચીભડા વાવેલા. એ કોળીના છોકરાનું નામ સલુક. સરસ મજાના ચીભડા જ્યારે પાક્યા ને એમાં એકાદ ચીભડું એને હાથમાં આવી ગયું, મોટા મોટા પેલા ટેટી ટાઈપ, અને એવું સરસ પાકેલું ને એવું સુગંધી. હાથમાં લીધું ને એને થયું બસ 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 આ મારે શ્રીજી મહારાજને ચીભડું આપવું છે. એટલે લઈને ચાલતો થયો. જોજો, સાંભળજો. હવે જેવો થોડો ડગલા ગયો ને ત્યાં એમ થયું કે હવે આપ્યું જ છે, ભૂખ લાગી છે ખાઈ જાને. આપણે કઈ મહારાજને કઈ તો દીધું નથી હું આજે ચીભડું લઈને આવું છું. અને આવું સરસ મજાનું ભૂખ લાગી છે, ન લાગી હોત તો વળી દઈ દે. આપણે તેવું છે ને, જોઈતું ન હોય એ ઠાકોરજીને અર્પણ કરીએ. એટલે જયારે સંસારના કોઈ કામમાં શરીર ન રહે ને, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, બેસવાનું ઠેકાણું ના રહે, પછી કે હવે સત્સંગમાં જાય, શું કરે? તંબુરો વગાડે. જુવાનીમાં સત્સંગમાં આવે. મહેમાન ઘેરે આવ્યા હોય તેને સારા ફળ અર્પણ કરીએ છીએ, સારા મીઠાઈ આપીએ છીએ. સડેલું ફળ, બગડી ગયેલી મીઠાઈ મહેમાનોને પણ નથી આપતા. તો ભગવાનને સડેલું ફળ આપવાનું, સડેલું શરીર આપવાનું. લે ઠાકોર વાપર. સરસ મજાનું છે, ખાઈ જવા દે. ભૂખ લાગી છે ત્યાં વળી થાય ના 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 નથી ખાવું, મહારાજને આપી દેવા દે. ને આવું સરસ મજાનું છે તો હવે સંકલ્પ કર્યો છે તો આપી દેવું છે. ત્યાં વળી થાય કે ના 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 હવે આપશું, વાડી આખી પડી છે, બીજું ચીબડું પાકશે ત્યારે આપશું. ચીબડા પાકતા જ રહેવાના છે ને. ત્યાં વળી થાય કે એટલે પાકે પણ પાછો આવું સરસ પાકે, એક રગ અને આટલી બધી મીઠાશ. એ તો એ જમાનાના 200 વર્ષ પહેલાના ચીબડા હોય. અત્યારના તો ચીબડા જે આવે છે મોટા મોટા ટેટી, એ સૂંઘીએ તો છીંકે ચડી જાય છે. આખી મીઠાશ વહી ગઈ માણસમાંથી, ખોરાકમાંથી. એટલે બીજું સરસ પાકશે ત્યારે ક્યારે પાકે, અને પાછું પાકે ત્યારે પાછા શ્રીજી મહારાજ વડતાલમાં હશે કે નહીં એની શું ખાતરી છે. માટે છે તો આપી દેવા દે. ત્યાં વળી પાછું મનમાં થાય છે, જોજો, કે ભાઈ ત્યાં આપશું એટલે મહારાજ કઈ ચીબડું ખાવાના છે? એ આવડા મોટા માણસો શું ચીબડું ખાય? ન એ ખાય ન મને ખાવા મળે. એના કરતા ભાઈ ખાઈ જવા દે ને એટલે વાતનો ફેંસલો આવી જાય. એટલે વળી પાછું થાય કે લે એક બાજુ બેસીને સુધારીને ખાઈ જાઉં. ત્યાં વળી પાછું થાય કે એલા ભાઈ એ ખાય કે ન ખાય, આપણે તો આપવું એ આપણો ધર્મ છે. અર્પણ કરી દેવાનું. મોટા માણસો કઈ બધું થોડા ખાતા હોય, આપી દેવાનું. આપણી પાસે હોય આપી દઈએ. ત્યાં વળી પાછું થાય કે ભાઈ આપવા જઈએ, ત્યાં મોટા માણસો હોય, કેવી કેવી ભેટ સોગાદો લાવતા હોય, એમાં આપણે ચીભડું મૂકીએ, સારું લાગે? શરમ ન આવે? સારું હોય તો કંઈક તો મૂકાય. ચીભડું લઈને જાવું નથી જવું, એના કરતા ખાઈ જવા દે ને. વળી પાછું થાય કે અરે ભાઈ શરમ મેલીને એકવાર કોઈ દી મૂક્યું નથી તો મહારાજની આગળ મૂકી દે ને. આમ ખાઈ જાઉં ન ખાઈ જાઉં, ખાઈ જાઉં ન ખાઈ જાઉં કરતો કરતો મંદિર સુધી પહોંચી ગયો. ત્યાં સાધુની નજર પડી ગઈ. એલા એ છોકરા, એ ચીભડું લઈ આવો, જા 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 મહારાજ પાસે મૂકી દે, તારું કામ થઈ જાય. અને હિંમત આવીને દોડીને મહારાજના ચરણમાં ચીભડું મૂક્યું. મહારાજે બે હાથે ચીભડું હાથમાં લઈ લીધું. અને મહારાજ ચીભડાને રમાડતા રમાડતા મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. એમને કહ્યું, સ્વામી આ છોકરો છે ને એ નારદજી કરતા મોટો, આ છોકરો છે ને ઇન્દ્ર કરતા મોટો, આ છોકરો છે ને બ્રહ્મા કરતા મોટો. મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ સાચી વાત છે. શ્રીજી મહારાજ કે શું સાચી વાત છે? એમને કીધે રાખો છો? ના મહારાજ, હું એટલે કહું છું કે આપનો જોગ થયો તો ઇન્દ્ર ને બ્રહ્મા કરતા પણ એ મોટો છે. મહારાજ કે જોગની વાત પછી પણ એ નારદજી, એ ઇન્દ્ર, એ બ્રહ્મા,
એ શિવજી એ પોતાના જીવનમાં પોતાના મન આગળ હારી ગયા છે, ત્યારે આ છોકરો એના મનને જીતીને મારી પાસે ચીભડું લાવ્યો છે, માટે મોટો છે. આ લડાઈ છે જો, અને એ લડાઈ પંચ વિષયની છે, વિષયોને ભોગવવાની. ક્યાંક સારું ખાવાનું દેખાય, જોજો બહુ જ પ્રેક્ટિકલ આ વસ્તુઓ કરવા જેવી છે અને સમજવા જેવી છે. ક્યાંય પણ સારું ખાવાનું દેખાય, આ તો આપણે જોયું નથી એટલે કદાચ ખબર નહીં પડતી હોય, પણ આમ સમજવા બેસીએ તો હકીકત તો છે જ, ફેક્ટ છે આ. ક્યાંક સારું ખાવાનું દેખાય, ક્યાંક સારું જોવાનું દેખાય, ક્યાંક સારું પીવાનું દેખાય, કાંઈક સારું ભોગવવાનું દેખાય, એટલે તરત જ મનમાં સંઘર્ષ શરૂ થાય છે, જોજો. અને સંઘર્ષ સત્સંગી હોય એને પણ થાય, કુસંગી હોય એને પણ લડાઈ થાય. શસ્ત્રો જુદા હોય, લક્ષ્ય જુદા હોય. સિમ્પલ દ્રષ્ટા, જે સત્સંગી નથી એવો એક માણસ, એવી વ્યક્તિ બજારમાં નીકળ્યો છે, ચાલ્યો જાય છે, એમાં સરસ મજાની એક રેકડીમાં ભાજી પાઉં કે પછી દાબેલી કે ગોટા કે સમોસા કે એવી સમથિંગ કંઈક સરસ મજાની ટેસ્ટી ચીજ તળાય છે ને વેચાય છે, અને બાજુમાંથી નીકળ્યો, ચલો ચલો એક ડીશ ખાઈ લઈએ. જો લડાઈ શરૂ થઈ, સત્સંગી નથી, ચલો ખાઈ લઈએ. ત્યાં અંદરથી અવાજ આવે કે હવે રેવા દે ને, હવે સાંજ પડવા આવી છે, હજી ભૂખ લાગી નથી, અત્યારે ખાઈશ તો વળી પાછું સાંજનું બગડશે, ઘરે બૈરા માથાકૂટ કરશે, તમે શું ખાઈને આવ્યા છો, અહીં કેમ નહીં ખાતા, વળી એને શું જવાબ દેવો, ઘરમાં માથાકૂટ થાય, એના કરતાં રહેવા દે ને, પછી ઘરનું બગડે, નથી જમવું, નથી ખાવું, અરે પણ શું ટેસ્ટી છે, ખાઈ લેવા દે ને, તો વળી પાછું થાય બેસી જાઓ. ત્યાં વળી થાય કે ભાઈ આ આચર કુચર બહારનું તળેલું ને આવું તેવું મને ફાવતું નથી, પછી નકામાં ઝાડા થઈ જાય છે, 2-3 વાર જાજરું જવું પડે છે, એટલે નથી ખાવું. ત્યાં વળી પાછું થાય તો જાજરું થઈ જાય તો જઈ આવશું 2-3 વાર. આમે આજે 15મી ઓગસ્ટની રજા છે, તો 15મી ઓગસ્ટ જાજરું બેસવા માટે છે. આ લડાઈ જોવો મનની. જઈ આવશું ત્યાં વળી પાછું મનની અંદર થાય છે કે એટલે પૈસા બગાડવા, શરીર બગાડવું, અને આ શું કરવા, ધંધો કરવો. તો વળી પાછું મનની અંદર એવો અવાજ આવે કે ભાઈ ક્યાં રોજ રોજ ખાવું છે, ક્યારેક ખાઈએ એમાં વળી શરીર બગડી જાય, 2-3 વાર જાજરું જાય તો શરીર શુદ્ધિ થઈ જાય, એટલે ખાઈ લેવાય. અને માણસ જમવા બેસી ગયો, આ હારી ગયો, આ દુર્વિચારની આગળ હારી ગયો. સુવિચાર અને દુર્વિચારની પણ આ લડાઈ જ છે. તો એ જમવા બેસી ગયો, નિષ્ફળ ગયો, શરીર બગડે છે, પૈસા બગડે છે, ઘરે માથાકૂટ થશે, છતાંય બેઠો, એ દુર્વિચાર આગળ હારી ગયો. હવે જો સત્સંગી નીકળે છે, એમણે જોયું કે હો બેસ શું ભાજી પાઉં છે, શું દાબેલીની સુગંધ, ખાઈ લઈએ. ત્યાં વળી મનમાં થાય છે કે આ ગાળા ચાળ્યા વગરનું હોય, આ અશુદ્ધ હોય, આ અપવિત્ર હોય, આમાં પાણી પણ ગાળી નાખતા ન હોય, જેવા તેવા લેંટવાળા હાથે આ બધું બનાવતા હોય, ઉપરથી સારું દેખાય, અંદરથી બધું આવ્યું, બધું અગડમ બગડમ હોય. આપણે સત્સંગના ધર્મ પ્રમાણે આ ન ખવાય. અંદરથી અવાજ આવ્યો, જો એનું શસ્ત્ર બદલી ગયું. પેલાના આરોગ્યલક્ષી શસ્ત્રો હતા, આના સત્સંગ લક્ષી શસ્ત્રો છે. આપણે સત્સંગના નિયમ પ્રમાણે આ ન ખવાય. ત્યાં વળી પછી મનમાંથી થાય આવું થતું હશે, એ હું રજૂ કરું છું. એટલે તરત અંદરથી અવાજ, અરે ભાઈ આપણે સત્સંગના નિયમ પ્રમાણે ન ખવાય, પણ આપણે ક્યાં હજી એવા પાક્કા સત્સંગી થઈ ગયા છે, અને આપણે હજી ક્યાં ધામમાં જવાની એટલી બધી ઉતાવળ પણ ફાટી જાય છે. ધીરે ધીરે જવાય, બધું ધીમે ધીમે, સ્લોલી સ્લોલી. એટલે બહુ આપણે પાકા છીએ નહીં, એટલે આપણે તો ખવાય. ત્યાં વળી પાછો અવાજ આવે કે એલા ભાઈ પાકા કાચાનું રહેવા દે, પણ આમાં લસણ ડુંગળી ને એવું બધું નાખેલું હોય, આ આપણે નિયમ પ્રમાણે પણ ન ખવાય, આ બધું મોઢું ગંધાય, આ બધું ત્યાં શું કામે ખાવું છું. તો વળી પાછું થાય કેમ ના ખવાય, એ તો વેજીટેબલ છે, શાકભાજી છે, ખવાય. આપણે ક્યાં દારૂ, માંસ, મછલી, ઈંડા ખાય છે, એવું તો ખાતા નથી, તો આ ખાવામાં શું વાંધો છે. અને ક્યારેક છે ને, અને થોડું જમાના પ્રમાણે ફ્લેક્સિબલ પણ રહેવું જોઈએ, બાંધછોડ કરીને જીવવું જોઈએ, નહીતર સગાઈ પણ ઘણી વાર ના થાય. એટલે થોડો ટેસ્ટ હોવો જોઈએ. ત્યાં વળી પાછી અંદરથી અવાજ આવ્યો કે એલા પણ તું જોઈ તો ખરો,
જોતો ખરો. થોડા દિવસ પહેલા તું સત્સંગમાં ગયો હતો ત્યારે સંતોએ કેવી સરસ મજાની વાત કરી, આને બળ આવી ગયું ને ચાલતો થઈ ગયો ને ઘરે પહોંચી ગયો. જો આ લડાઈ જીતી ગયો. આ સંતના વચનનું બાણ એને તારી ગયું. શસ્ત્રની લડાઈ, કયા સમયે કયો શબ્દ લડે છે. આ જો બહારનું છે ને ખાવાનું, એ ખાવા જેવું નથી એવું મોટા ભાગના જાણે છે. બહારનું એટલે બહાર જે આ બધું રાંધેલો ખોરાક તૈયાર વેચાય છે ને એ. બાકી એક જણો રેકડી પાસે બેઠો બેઠો દાબેલી ખાય અને દાબેલીમાંથી વચ્ચેથી મસાલો ખાય. એટલે એક જણાએ પૂછ્યું કે તમે વચ્ચેથી મસાલો કાં ખાઈ જાઓ? તો કે મને ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે. એવું બહારનું નહીં. બહારનું એટલે રાંધેલો બહાર જે ફાસ્ટ ફૂડ, તૈયાર ફૂડ, પ્રિપેર્ડ ફૂડ જે મળે છે એ ખાવા જેવો નથી એવું બધા જાણે છે. છતાં આમાંના કેટલાય ભાગના હશે એ પોતાના મનને આગળ હારી જતા હશે ને ખાતા હશે, અને કેટલાય જીતી જતા હશે અને ક્યારેય નહીં ખાતા. આ શસ્ત્રો બંધાવવાની આ વાત છે. કોઈક એવા શસ્ત્રો જો બાંધી લીધા હોય, પેલા એ જેમ ગોવાનું શસ્ત્ર પકડી લીધું તો કામ આવે. નહીતર ભાઈ તમે બહારનું ખાઓ એમાં અમને કંઈ ખોટ છે? અમારે કાંઈ ધંધાની કમ્પેરિઝન છે કોઈ ભેળપુરીવાળા કે પાણીપુરીવાળા? ના, આ સત્સંગમાં શસ્ત્ર બંધાવીએ છીએ. અને એટલા માટે કે અમે નજરે જોયું છે ભાઈ કે આ પાણીપુરીવાળા છે ને એમાં અમે એક બે પ્રસંગો નજરે જોયા છે. નજરે જોઈશું કહું છું. આ ગટર છે ને એ ચાલી જતી હોય ને એમાં પાણી આછરી ગયું હોય, આછરેલા પાણીમાંથી ઉપરથી પાણી લઈને પાણીપુરીના માટલામાં પાણી નાખતા અમે નજરે જોયા છે. ગટરના પાણી. અને એમાંય પાછી ટોયલેટની લાઈન જતી હતી એવા ગટર. નજરે જોયું છે. નજરે જોયા છે. જાહેર શૌચાલય, જાજરૂ, સંડાસ, એના પાયખાનામાં જે નળ હોય ત્યાંથી તપેલા ડોલમાં પાણી ભરીને એમાંથી ચાય બનાવીને ગ્રાહકોને પીવડાવતા નજરે જોયા છે. હજી જો આપણે જાગતા ના હોઈએ અને આ જેટલું બહાર બને છે એમાં જ્યાં જ્યાં તેલ વપરાય છે, આજના જે તેલના ભાવ છે એ કોઈને પોસાય? જે તળેલી વસ્તુ હોય કે વઘારેલી વસ્તુ હોય, ભાઈ 101% વાત છે. મોટા ભાગના બધા જ પશુઓની, ઢોરની ચરબી વાપરે છે તળવામાં. બિલકુલ સસ્તી પડે છે અને ખવાય છે. વિદેશોની અંદર તો એની અંદર લખ્યું હોય છે, ઉપર જ પેકિંગ ઉપર લખ્યું હોય છે એનિમલ ફેટ. એટલે ખાદ્ય છે, ખવાય છે. આપણે કોઈ લખતું નથી. મોટે ભાગે આ વપરાય છે, છતાં લોકો ખાય છે. વિચાર તમારે કરવાનો છે. શસ્ત્ર અમે આપીએ છીએ. અને એક વસ્તુ યાદ રાખો, ઘણા લોકો આવું કહે છે ભાઈ ઘરે અમે દાબેલી ને એવું બધું બનાવીએ છીએ પણ આમ એવી આમ ટેસ્ટ થતો નથી. અને રેકડી ઉપરથી નામથી લાવે છે ને તો લાવીને ઘરમાં જ્યાં ડીશ મૂકીએ, જ્યાં પેલો પડો ખોલીએ ત્યાં તો આખો મોહલો સુગંધ થઈ જાય. વાત સાચી છે. એવું ઘરમાં બનશે જ નહીં. એ રેકડીવાળાને ત્યાં જ બનશે, એવા રેસ્ટોરાંમાં જ બનશે. એની સુગંધ અડધો ગાઉ ફેલાય. તમે હાથ સાબુથી ધોઈ નાખશો ને તોય તમારા હાથમાંથી સુગંધ જશે નહીં. એવું ત્યાં જ બનશે, તમારે ઘેરે નહીં બને. એટલા માટે એ લોકો બધા જ કૃત્રિમ સ્વાદ વર્ધક રસાયણ નાખે છે. એનું નામ છે આજીનોમોટો અને જાપાનથી સપ્લાય થાય છે. એનું રાસાયણિક નામ છે મોનોસોડિયમ ગ્લુટામેટ. એ આજીનોમોટો વપરાય છે એટલા માટે દરેક ચીજ, આ પટેટો ચિપ્સ આવે છે ને એમાં પણ આજીનોમોટો આ નખાય છે. આ રસાયણ દરેક વસ્તુ સ્વાદિષ્ટ તમને ઘર કરતા એટલા માટે એ લાગે છે. અને એ કૃત્રિમ સ્વાદવર્ધક રસાયણો એટલા ખતરનાક છે, આંખે અંધાપો આવે છે, કિડની ફેલ્યોર થાય છે, બ્લડ કેન્સર થાય છે, બીજા કેન્સર થાય છે, મગજમાં ગાંઠ થાય છે, ડાયાબિટીસ થાય છે. આ દર્દો આવા કૃત્રિમ સ્વાદમાંથી પેદા થાય છે. અને બીજા જે રંગ નાખવામાં આવે છે મીઠાઈઓમાં, જે પરમિટેડ કલર છે, ખાદ્ય રંગ, એ તો લોકોને બહુ મોંઘા પડે છે. એટલે જે બીજી વસ્તુઓ રંગવા માટેના જે કેમિકલ રસાયણો છે, કલર્સ, એ ફૂડમાં નખાય છે.
અને મૂર્ખ લોકો હોંશે હોંશે ખાય છે. એટલે આવા શસ્ત્રો મનમાં સજી રાખ્યા હોય તો રસાસ્વાદ ઉપર જીત મેળવાય. લસણ ડુંગળીની વાત એવી છે, ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ લસણ ડુંગળી આરોગ્ય માટે બહુ સારી છે. અમે ક્યાં ના પાડીએ છીએ? આરોગ્ય માટે બહુ સારી છે, હશે, પણ એના થોડા દોષ પણ મોટા છે. એક તો એ શુક્રવર્ધક છે, વાજીકરણ છે, કામ વિવર્ધક વસ્તુ વધારે છે. શરીરના સ્થળ ઉપર પણ નહીં, સ્તર ઉપર નહીં, પણ ખાસ એનો પ્રહાર ચેતાતંત્ર ઉપર છે, ચિત્તતંત્ર ઉપર છે. બહુ ધ્યાનથી સમજો. તો જે ખોરાક શરીર માટે અનુકૂળ હોય એ ચિત્ત માટે અનુકૂળ હોય એવું નથી, એને પ્રતિકૂળ હોય. તો લસણ ડુંગળી એવા પદાર્થો જે છે કે જે ચિત્ત ઉપર પ્રહાર કરે છે, એને વિચલિત કરે છે, વિક્ષિપ્ત કરે છે, તમસ ઢાળે છે. તમસનો અર્થ ક્રોધ ન કરજો. ભાઈ લસણ ડુંગળી ખાય એટલે ક્રોધી થઈ જાય એવું નથી. ન ખાનારા ભયંકર ક્રોધી હોય છે અને ખાનારા શાંત હોય છે. તમસનો અર્થ એ આખો એ ધાર્મિક આધ્યાત્મિક છે. શરીર ઉપર જો કાંઈ પણ અસર પડે, કંઈ આપણે ખાધું, મરચું તીખું લાગ્યું કે કંઈ ખાધું, ડાયરિયા ઝાડા થઈ ગયા, તો આપણને શરીરની ભૂમિકા એ જીવીએ છીએ ને, એટલે આપણે એની સારી ખરાબ અસર તરત અનુભવમાં આવી જાય છે. પણ આપણું તળ શરીર છે, સ્તર શરીર છે. ચિત્તની ભૂમિકાને આપણે જોઈ શકતા નથી, ત્યાં શું થાય છે કે ત્યાં શું સારી માઠી અસર થાય છે, જોઈ શકતા નથી. એટલા માટે જે થાય છે એને અનુભવીને યોગાભ્યાસ કરવા વાળા જે છે ને એ પણ લોકો ના પાડે છે કે આવી વસ્તુ ન ખાવી. યોગ શીખવનારા હોય એને પૂછી જોજો, આ વસ્તુ સારી નથી. ઘણા લોકોને એવો ભ્રમ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ લસણ ડુંગળી નથી ખાતા. એનું કારણ એવું છે કે એના સ્વામિનારાયણ ભગવાન એકવાર જમવા બેઠા, આ લોક વાત જોજો, ડોશી ડાયરીમાં જ નીકળે. તો એના સ્વામિનારાયણ ભગવાન એકવાર જમવા બેઠા તો ડુંગળીનો દડો એમને કોઈ જમવા આપ્યો તો ડુંગળીનો દડો દડી અને બહાર નીકળી ગયો થાળીમાંથી. તો સ્વામિનારાયણ ભગવાન કીધું, જા ફટ રે, આજથી હું તો તને ન ખાવું પણ મારા હરિભક્તો નહીં ખાવા ન દઉં. હવે ભાઈ આવું નથી કે ડુંગળીનો દડો થાળી કાંઠા વગરની છે નીકળી જાય અને દડો આખો કોઈ મૂકે કે સુધારીને પીસીસમાં મૂકે? ખોટી વાત છે. મૂળ વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય, જૈન સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, એમના શિક્ષાપત્રમાં યોગાભ્યાસ કરનારા જે કોઈ છે મહાપુરુષો એ બધા જોઈ શકે છે, એ જોઈ શકે છે ચિત્તને. એટલે બધાનો એક જ અભિપ્રાય છે કે લસણ ડુંગળી ચિત્તને માટે સારો નથી. આપણે પણ એક યોગી છીએ, ભક્તિને નાતે આપણે ભગવાનની સાથે જોડાઈએ છીએ, એટલે આપણા માટે ખતરનાક છે. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, ત્યાં જે વાદળું તમસનું ઘેરાય છે, જે મનને ચિત્તને જે આખું વિક્ષિપ્ત કરે છે, ત્યાં પ્રહાર છે આનો. ન જોઈ શકતા હોય તો બેટર શું વસ્તુ છે કે જે જોઈને આપણને કહે છે એનું માનવું. કઈ બધી જ વસ્તુ અનુભવમાં ન લેવાય ને. કઈ વીછી કરડે એટલે વેદના થાય તો એના માટે વીછીને ગોતવા ન જવાય. જેને થયું છે એના વચનો માનવા જ રહ્યા. અને માનવું એ બહુ મોટો શસ્ત્ર છે. અધ્યાત્મ માર્ગમાં માનવું એ બહુ મોટું શસ્ત્ર છે. વિજ્ઞાનમાં જાણવું એ શસ્ત્ર છે. આ માનવું એ બહુ શસ્ત્ર મોટું છે. બહુ સાદો એક પ્રસંગ જુઓ. ગામડાના એક સારા હરિભક્ત, બિલકુલ અભણ ખેડૂત માણસ, એને ગામના બીજા 2-3 જણા સાથે બીજે ગામ જવાનું થયું ને ત્યાં પહોંચ્યા, જમવાના ટાણે પહોંચ્યા. તાત્કાલિક એ વખતે ગરીબ લોકો, ખેડૂતો જે હોય જમવાનું એનું એવી રીતનું સાદું હોય. જમવા બેસાડ્યા, બાજરાના રોટલા, ડુંગળીનું શાક અને છાશ. આ ભાઈ રહ્યા હરિભગત, બીજા બેને કંઈ વાંધો નહોતો. એટલે હમણે પેલું ડુંગળીનું શાક આઘું કરી નાખ્યું કે ભાઈ મારે આ ફાવશે નહીં, અમે સત્સંગી છે. એટલે ઘર મૂંઝાઈ ગયું કે મળવા તો ખરાબ થયું, આપણને ખ્યાલ રહ્યો નહીં. બાજુના બે હતા એ વારે વારે કીધે રાખે, ભાઈ એમાં ખાઈ લ્યો ને, આ તો શાકભાજી કે પાંદડા છે, આમાં શું ખાવામાં વાંધો છે? તમે તો બહુ વળી ચોખલિયા સ્વામિનારાયણ બહુ આવા છો તેવા છો, આમાં ખાઈ લેવામાં શું વાંધો છે? ગળે ઠંકાઈ જાય છે. ઉલટાનું સારું અમે ખાઈ છે, કોઈ નથી મરી ગયા. આપણી કેટલી પેઢીઓથી ખાતા હોય, તારો બાપ ખાતા હોય, અમે જોતા હતા.
હવે તને શું વાંધો છે? પેલો કે જો ભાઈ હું એમાં કશું સમજુ નહીં, શસ્ત્ર જોજો, હું એમાં કશું સમજુ નહીં, મારા પ્રભુએ મને ના પાડી છે એટલા માટે હું નથી ખાતો, બસ. એટલે હું નહીં ખાઉં. એટલે પેલા ગરદણી જે હતા એ તો બાજુમાંથી જાય, ઘરમાં હોય નહીં બધાને સગવડતા, એટલે થોડું ઘી લઈ આવી, એમાં ગોળ નાખી કટોરામાં આપી દીધું, એટલે રોટલો અને ગોળ ઘી જમી લીધું. પેલા બે જણા હતા ને મનમાં વારે વારે સ્વામિનારાયણની ચીડને, એટલે પછી ઢોલિયા બેઠા બેઠા હોપારી વાતરતા વાતરતા કે તું આ સ્વામિનારાયણનો ધર્મ બહુ પાળે છે, તો તને સ્વામિનારાયણનો એવો શું પરચો મળ્યો? તો કે પરચો આ ઘડીએ જ ન જોયો. તે ડુંગળીનું શાક ખાધું, મેં શું ખાધું? ઘી ગોળ ટટકાર્યા. હાથી બીજો પરચો તારે કઈ જોઈએ છે બબલા? એક શસ્ત્ર મારા પ્રભુએ કહ્યું છે માટે હું ખાતો નથી. જામનગરની કચેરીમાં લોધિકા દરબાર અભયસિંહજી દારૂ પી શકતા હતા. જામ સાહેબનો જન્મદિવસ છે, પાર્ટી છે, બધા ભાયાતો છે, અકડે ઠાઠ કચારી બેઠી છે, થાળીનો ઘા કરે તો માથા ઉપર નીકળી જાય એટલું માણસ બેઠું છે, અને એમાં શરાબની મહેફિલ જામી છે, અને એમના અનુચરો બધા શરાબની પ્યાલીઓ પીરસે છે. ત્યારે પીરસતા પીરસતા લોધિકા દરબાર અભયસિંહજી દરબાર કપાળમાં તિલક, ચાંદલો હાથમાં માળા, બેઠા બેઠા જપ કરે છે. એની પાસે પેલો આવ્યો અને એમણે કીધું કે લ્યો દરબાર. તો કે ના, હું નથી પીતો. અને જે ટીખળી લોકો હોય ને એમણે તરત મહારાજાના કાનમાં કહ્યું કે આ અભયસિંહજી છે ને એ આલતું ફાલતુના હાથે શરાબ નથી લેતા. આપ જામ સાહેબ જો એને હાથે આપો પ્યાલી તો પીશે. અને જામ સાહેબ કે એવું છે તો હું આવું. ધર્મને માર્ગે સંકટ આવે છે, એને સંકટ માનવાના હોતા નથી, એ આપણી એક્ઝામ હોય છે, કસોટી છે. જામ સાહેબ પોતે આવ્યા છે. લો અભયસિંહજી, આજે મારી વર્ષગાંઠ છે, હું કોઈને પણ પ્યાલી પીરસવા જતો નથી, આજ આપની પાસે આવ્યો છું, એક બુંદ લે લો બસ. અભયસિંહજી ઊભા થઈ ગયા. જો પી શકતા હતા, બાંધછોડ કરી શકતા હતા, એને લડાઈ છે જ નહીં. ઊભા થઈને કહ્યું કે મહારાજ, મને મારા ગુરુ ગોપાળાનંદ સ્વામીના વર્તમાન છે કે દારૂ, માંસ, ચોરી, અવેરી જિંદગીમાં કરીશ નહીં, એટલે હું શરાબ પી શકતો નથી. પણ આપને અપમાન લાગતું હોય તો લ્યો મહારાજ આ કટાર, તમે અહીંયા કાણું પાડો, અહીંથી શરાબ રેડી દો, આપનો માન જળવાય અને મારા ગુરુનું વચન જળવાય. અભયસિંહજી દરબાર જામનગરની કચેરીમાં આ કરી શક્યા. કેમ? ગુરુનું વચન છે. પેલો કે મારા પ્રભુનું વચન છે. આ શબ્દો જે શસ્ત્રો છે એની લડાઈ છે. સારું સારું ખાવાનું મળે, ધર્મ બહાર હોય, આ રસાસ્વાદ છે એની કેવા પાપ કરાવે છે તમે જુઓ. આ બીડી, સિગરેટ, તમા વાત નાની લાગે, ધ્યાન દેતા નથી આપણે, પણ બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા, માવા, મસાલા, માંસ, મછલી, ઈંડા, આમલેટ, આ બધું કોણ ખવડાવે છે? રસાસ્વાદ, રસની આસક્તિ, ભોજનની આસક્તિ, આ બધા પાપ એ કરાવે છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું, સર્વેન્દ્રિયાણી જેયાની રસના તો વિશેષતઃ. બધી ઇન્દ્રિયોને જીતો ભલે, પણ રસના એટલે રસ લેનારી એવી જ્યાં જીભ છે એને તો વિશેષ કરીને જીતો. અંત્યના 38મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે જેને રસાસ્વાદની આસક્તિ હોય એને તો જીવતા કે મરીને ક્યારેય સુખ થતું નથી. જીવતાય સુખ નહીં. આ બહુ સ્વાદિયા હોય ને એને ઘરમાં રોજ ઝઘડો હોય. ખારું છે ને મોળું છે ને મીઠું છે ને વધારે ચડી ગયું છે ને ઓછું રહી ગયું છે, રોજ ઝઘડા હોય. જેને હોય એને ખબર પડી જાય. એક જણાને આવો ડખો ઘરમાં રોજ. એટલે એને મિત્રને એને વાત કરી કે ભાઈ મારે જેમ જેમ કહું કે તું રસોઈ સરખી બનાવી એમ એમ બગડતું જ જાય. એટલે પેલા સલાહ આપી કે તું છે ને સલાહ આપવાનું બંધ કર. તારા ઘરવાળા જે બનાવીને આપે એના તું વખાણ કરી. થોડા બૈરાઓને વખાણ બહુ પ્રિય હોય છે, એટલે તું થોડા વખાણ કર રસોઈના. અરે પણ વખાણ કરવા જેવું હોય તો કરું ને, ડોબાને ખાણ દીધા જેવું બનાવે છે.
જેવું હોય એવા વખાણ કર, એમાંથી રસ્તો નીકળશે. સારું. અને ભાઈ બપોરે જમવા બેઠો, થાળી મુકાણીને રોટલી આવીને વખાણ આદમી ચડી ગયો. આહા શું રોટલી, 16મે ઘરે સુગંધ જાય છે. આહા હા હા હા, રોટલીની 16મે ઘરે જાય, 16મે ઘરે સુગંધ જાય એવી રોટલી છે. ઓહો વાહ 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 વાહ. એમાં શાક મૂક્યું તો ઓહો, જાણે દ્વારિકાથી રણછોડ રાયના થાળમાંથી આવ્યું હોય. અને એમાં જ્યાં દાળ પીરસી ત્યાં તો કે આંગળી બોલીને કે આહા સ્વર્ગનો આનંદ અપાવે એવો દાળનો વઘાર છે. અને બાએ છીકોટો નાખ્યો, હાથમાં હતું પછાડીને કે ટપુડા. લગ્ન થયા ત્યારથી રસોઈ કરી કરીને મરી ગઈ, કોઈ દી વખાણ કર્યા નહીં. આજ તબિયત સારી નહોતી, પાડોશમાંથી કાંતાબેન રાંધી ગયા તો વખાણે ચડ્યો. હવે આ કેટલા હુળ ઉભા કર્યા. હવે લો, મને તો એ ચિંતા થાય આનું ઘર હાલ્યું જ નહીં હોય પછી. સ્વાદિયાને બહુ દુઃખ છે. લોયાના સુરા બાપુ એને સ્વાદનું બહુ. તે એકવાર શાંતાબા એમના ઘરના પત્ની ધર્મપત્ની તે મહારાજને દર્શને આવ્યા. એટલે મહારાજે કીધું કેમ છે શાંતુબા, સારું છે ને? તો કે મહારાજ બધી વાતે સુખ છે, કોઈ વાતનું દુઃખ છે. આવો પરબ્રહ્મ મળ્યો પછી કાણું ન દુઃખ, પણ મહારાજ એક વાતે હું દુઃખી છું. અરે રે શું દુઃખ છે? મહારાજ તમારા જે ભગત એટલે સુરા બાપુ એને જમવાનું એવું બધું છે ને તે રોજ ઝઘડો થાય છે. 3 ટાણા મહારાજ હું એનાથી તો કાઈ ગઈ છું. હવે મહારાજ મને એમાંથી કંઈક રસ્તો કાઢી દો. આ હું થાકી ગઈ છું, કોઈ વાતે એને હું સંતોષ આપી જ નથી શકતી. એટલે મહારાજ કે સારું અમે એનો રસ્તો કાઢશું. એમાં સુરા બાપુ આવ્યા એટલે મહારાજે કીધું દરબાર. હા મહારાજ બોલો. અમારે તમને એક નિયમ દેવું છે. એટલે સુરા બાપુ કે અરે ભાઈ મહારાજ કેટલાય નિયમ દીધા, હવે કાણુનો નિયમ દેવો છે. મને નિયમમાં જ જીવું છું. તો કે ના હવે એક દેવો છે, છેલ્લો નિયમ દેવો છે. હા બોલો મહારાજ. તમારે જમતા જમતા બોલવું નહીં. સુરા બાપુ કે મહારાજ કોઈ ઘરનો ફૂટ્યો લાગે છે. મહારાજ કે દરબાર અમે ભગવાન છે, અંતર્યામી છે, બધું જાણ. અંતર્યામી હો તો અત્યાર સુધી કેમ ન બોલ્યા? પણ આ ઘર ફૂટ્યા ઘર જાય મહારાજ. મહારાજ કે તમે કોઈને કાંઈ કહેતા નહીં, પણ નિયમ અમારે તમને આપવું છે. નિયમ કે જમતી વખતે બોલવું ને. ભણે મહારાજ નિયમ રાખ્યો બસ. અને સુરા બાપુ ઘરે ગયા તો ખડકેથી ડેલીએથી બૂમો પાડે, એ ભણે મહારાજે નિયમ દીધો છે, જણે જમતા જમતા બોલા હે નહીં. તે હવે આપાને મરચો જો છે, મીઠો જો છે, પાપડ જો છે, દહીં જો છે, છાશ જોઈએ, રોટલી જો છે, રોટલો જો છે, ગોળનું દડબું જો છે, બાજુમાં ઢીચણીઓ જો છે, પાણીનો પ્યાલો જો છે, દૂધે ગરમ જો છે, ઠંડુ દૂધે જો છે. આહા હા, બધું ગોઠવાવી અન્નકૂટ કરીને સુરા બાપુ બેસે. જમતા જમતા ન બોલે, જમી લીધા પછી વારો કાઢે. શાંતુબા ત્રાસી ગયા, આવ્યા મહારાજ પાસે. મહારાજ આને બોલવા દ્યો. કેમ? તો કે આ તો 3 ગણી ઉપાધિ થઈ, પહેલેથી જ અન્નકૂટ ગોઠવાવે છે, પાછો જમ્યા પછી તો મારો વારો કાઢે જ છે. મહારાજ કે સારું અમે ઉપાય કરશું. થોડા દિવસો થયા એટલે બધા પાર્ષદો હતા ને, સુરા બાપુ, સોમલા ખાચર, અલૈયા ખાચર ને બધા કે મહારાજ કે એ દરબારો ચાલો ગામડા ફરવા જવું છે. ભાઈ હાલો મહારાજ. એટલે મહારાજની હારે નીકળે ત્યારે દરબારોની એ વખતે શ્રીજી મહારાજ કાંસાની મોટી તાંસળીઓ આવતી, તમે જોઈ હોય તો. એ બધાની પાસે એક એક મુકાવી દે, એટલે કોઈ પણ જગ્યાએ જાય એટલે એ તાંસળીમાં જમવા બેસી જાય. શ્રીજી મહારાજ સામાની કેટલી સગવડતા અગવડતાનો ખ્યાલ રાખ. ગયા ફરતા ફરતા પંચાળા ઝીણા દરબાર, ભીનાભાઈ દરબાર બહુ રાજી થયા. મહારાજ હવે તમે ઘણું રોકાવો. તો કે ના અમે તો આજે વૈયા જશું. અરે મહારાજ ભણે દાડે આવ્યા તો રોકાવ. તો રોકાય એક શરત, અમે મન માયનું ખાવા દ્યો તો. અરે મહારાજ જે માગો તે આપું, છાટા પેંડા જલેબી ચૂરમા મેસુંબા જે માગો તે અમે માગીએ આપો, તમે માગો એ આપીએ. અમને 3 વર્ષની ખોરી જૂની ગંધાતી જુવાર આપો તો અમારે રહેવું છે. આહા હા હા હા. ઝીણાભાઈ કે મહારાજ અમારા ઘોડા નથી ખાતા અને હું મારો પ્રભુને આ ખવડાવું. તો કે એ આપ તો રહેવું છે.
મહારાજ તમારો દર્શન બહુ સારો, ભલે રહ્યો મહારાજ, તમારી કંઈક ઈચ્છા હશે. અને જૂની 3 વર્ષની ખોરી ગંધાતી જુવાર એને દળાવી એના રોટલા થાય અને આ બધા દરબારોને લાઈનમાં બેસાડે. સુરાબાપુને બધા પેલા બેસાડે, સુરાબાપુ બધા બેસે લાઈનમાં. અને મહારાજ પેલા ખોરી જુવારના ગંધાતા રોટલા એ લઈને પોતાના હાથે પીરસે અને ઉપરથી છાશ, હાલો હરે જમો. સુરાબાપુ તો આવડું લાકડું ગોતી આવ્યા અને થાળીની બોલે તાંસળીની બાજુ મૂક્યું. મહારાજ કે આ ભોલ આ શું મૂક્યું છે? મહારાજ ભાઈને લાકડો ગરતો છે પણ રોટલો નથી ગરતો. અરે નથી ગરતો શું, રોટલો ખા. હું જો બેસું અને ભાઈ આંખમાં આંસુ આવી જાય. આપણો પરબ્રહ્મ પરમાત્મા સ્વામિનારાયણ પણ સૌની પેલા તાંસળીમાં એ જ ખોરો રોટલો એની હારે ખાવા બેસતો. હવે ક્યાં જાય? 4-5 દિવસ આવું થયું ને. જીણા બાપુને તો બહુ આંખમાં મનમાં સંતાપ કરે રે, આવું ખવડાવવાનું. પણ હવે એની મરજી. 4-5 દિવસ થયા એટલે તાંજળિયાની ભાજીનો ભારો મંગાવ્યો. દરબારોને કીધું સુરાબાપુને બધા, હાલો ફૂડિયું કાઢીને ધોઈને સુધારી નાખો ઝીણો ઝીણો. એ ઝીણો સુધાર્યો. મહારાજ એક મોટું કડાયું તપેલું મૂક્યું, એમાં નાખ્યું પાણી, એમાં થોડી નાખી છાશ. એ ઉકળી ગયો એટલે સુધારીને ધોઈને નાખ્યો તાંજળિયાનું બધો ઝીણું કતર. એમાં ખોવો ભરીને નાખ્યું મીઠું, તાવીતાથી મારે હલાવ્યું. એમાં પછી નાખ્યો ખોરી જુવારનો લોટ અને સરસ ઉકળીને તૈયાર થઈ ગયો. એટલે મહારાજ કે હાલો અરે સુરાબાપુ બધા બેસી જાઓ. સુરાબાપુ કે મહારાજ ભણે આ અમારે ખાવાનો છે. તો અરે મહારાજ મને તો એમ કે ભણે કોઈ ઘોડો માંદો પડી ગયો છે, દવા થતી છે. એટલે તારી દવા થાય છે. સુરાબાપુ મનમાં સમજી ગયા કે મહારાજ આ મારી દવા થાય છે. 1 મહિનો આવું ખવડાવ્યું પણ તે દિન ગળીને પછીનો દી સુરાબાપુનો રસા સ્વાદ સાવ છાંડી ગયા, ચોખ્ખા કરી દીધા અને જીતેન્દ્રિય કર્યા. રસાસ્વાદનો ઝઘડો છે. બીજો રસાસ્વાદથી ભોજનની અતિ આસક્તિથી રોગ થાય છે. આ બધું હકીકત વાત છે ને ભાઈ. કારણ કે જે આપણે ભાવતું હોય એ જ આપણે વધારે ખાઈએ, રોકાઈએ નહીં. એટલે પછી એમાંથી દર્દ થાય. ઇન એક્સેસ એવરીથિંગ ઇઝ પોઈઝન. અતિની કઈ ગતિ નહીં. વધારે તમે કંઈ પણ સારું હોય એ ખાવ તો પણ ઝેર થઈ જાય. અને જે ભાવતું હોય એટલે વધુ ખાવાના જ છે. ઘણા લોકો જો ને ભજીયા ભાવતા હોય પછી ભજીયા ખાતા હોય છે, આહા ગળા સુધી આંગળી નાખો મોઢામાં તો ભજીયું નીકળે, બોલો આટલા ખાતા હોય છે. હવે પછી એને તળેલાના નડતરના ગેસના વાયુના પ્રોબ્લેમ ન થાય તો શું થાય? અને ઘણા લોકોને ડાયાબિટીસ થઈ ગયા હોય, તમે જોજો એવા ઘણા મુરબ્બી હોય છે, તોય પાછા શ્રીખંડ ઉપર ઝપટ મારી લે, આઈસ્ક્રીમ ઉપર ઝપટ મારી લે. આ અમારા ગિરધર બાપા હતા, એને શરદી થઈ હોય ને તો નાકમાંથી પાણી હાલ્યું જતું હોય તો નાક આમ પકડી રાખે અને અહીંથી દહીં જવા દે. બોલો દહીં જોઈએ તે જોઈએ જ બસ. રસાસ્વાદ ભોજનની આસક્તિ રોગ પેદા કરે છે. એનાથી મોટી વાત છે ભાઈ કે રસાસ્વાદ વિકારોને બહેકાવે છે. રસાસ્વાદ છે, ભોજન છે, ભોજનની આસક્તિ છે, એ બધી ઇન્દ્રિયોને પોષે છે. સારું ભાવે એટલે વધુ ખવાય ને વારે ખવાય એટલે શરીરને રસ પુષ્ટ થાય, રસ ધાતુ પુષ્ટ થાય, શુક્ર ધાતુ પુષ્ટિ થાય, ઇન્દ્રિયો બધી બેકાબુ પડે, પછી હાથમાં ઇન્દ્રિયો રહે નહીં. આ ગાય વી હોય ને એને પછી વાછડો હોય, વાછડી જે હોય અને પછી એને 2 આંચળ ધવડાવે, વાછડો જો ધાવી ગયો અને એવી રીતે થોડા દિવસો મહિના ધાવી જાય પછી વાછડાને બૈરાઓ વાળી ન શકે. એ તો હવે આ દોયું ન હોય કોઈ દૂજાણું એટલે અહીં શહેરમાં ખબર ન હોય, ગામડામાં જ ખબર પડે. એ વાછડાને પછી એ જે બૈરાઓ ખેંચે પણ ઓલો ગોઠણિયા ભર થઈ જાય પછી આંચળ ધોડે નહીં, પછી બૈરાઓ એવા કોણિયું મારે. પણ પેલો પછી ધાવી ગયો એટલે છૂટે હાથે ધાવી ગયો. ગાડી લઈને નીકળ્યા છો, પેટ્રોલ દબાવો વધારે, પછી ગાડી ભાગે, પછી અકસ્માત થાય જ, એ સ્વાભાવિક છે. એક જણાએ ડોક્ટરને ફોન કર્યો કે સાહેબ મારો કૂતરો પેટ્રોલ પી ગયો છે. એટલે ડોક્ટર કે પેટ્રોલ પી ગયો છે તો પછી હવે કાંઈ એના શરીર ઉપર કાંઈ ચાઠા સિમ્ટમ્સ કે એવું કંઈ દેખાય છે કે જીભ બહાર કાઢીને આમ લરલર કરી રાખે છે, આંખો લાલ થઈ ગઈ છે, નાકમાંથી પાણી પડે, એવા કોઈ લક્ષણો દેખાય છે? તો કે ના એવું તો કંઈ નથી દેખાતું, પણ ફળિયામાં ગોળ ફર્યા કરે છે. એટલે ડોક્ટર કે ચિંતા કરવા જેવું નથી, પેટ્રોલ હશે ત્યાં સુધી ફર્યા કરશે, પછી બધી ધમાલ બંધ થઈ જશે. ઇન્દ્રિયોને પોષણ મળે એટલે ઇન્દ્રિયો ધમાલ
કરવાની છે. એકલ શૃંગી વનમાં રહેતા હતા, રસાસ્વાદ લાગ્યો, કોઠા બોરા ખાઈને જીવતા હતા. અને ભાઈ કેવી સ્થિતિ, સ્ત્રી કોણ કહેવાય ને પુરુષ કોણ કહેવાય એકલ શૃંગી જાણતા નહોતા. આહા, સ્ત્રી કોણ પુરુષ કોણ. વિભાંડક ઋષિ એને પ્રજનન સૃષ્ટિ પશુ પક્ષીની પણ જંગલમાં દેખાડી નહોતી. આટલી કક્ષાએ હતા. દેવતાઓ વંદન કરતા એવી ભૂમિકાએ પહોંચી ગયા હતા. પણ એ જ એકલ શૃંગીને રસાસ્વાદનો ચસ્કો લગાડ્યો એક મહિલાએ, અને એમાંથી બહેક્યા, પરિણ્યા, સંસાર પણ થયો. ઇન્દ્રિયો બેકાબુ બને છે, હાથમાં રહેતા નથી. એ રસ પુષ્ટિ થાય છે. આ રસાસ્વાદનો આ દોષ છે. બીજું, મોત પણ બગાડે. પેલા એક સાધુ મહારાજની વાત જાણી છે ને, એને શિષ્યોને કહેલું કે હું જ્યારે મારો દેહ છોડી સ્વર્ગમાં જઈશ એટલે સ્વર્ગના દુંદુભી વાગશે. પણ વયા ગયા, પણ વાગ્યા નહીં. અનુભવી શિષ્ય આવીને જોયું ક્યાં સૂતા હતા ને કેમ સૂતા હતા. પછી જોયું તે બોર ઉપર લાલ ટસર. એ મરતી વખતે એમાં નજર ગઈ ને એમાં ગુરુજી રહી ગયા. કોઠા બોરા ખાધા ભાવી ગયું, એમાં કીડો થઈને રહી ગયા, પણ પહોંચ્યા નહીં. પેલા એ બોર ખેર્યો, બોરને ફાડ્યો, અંદરથી કીડો નીકળ્યો, તરફડીને મર્યો, અને આકાશમાં દેવતાઓના દુદુંબીના ગાજ થયા. એટલે રસાસ્વાદથી અટકી પણ જવાય છે, મોત પણ બગડે છે. એટલે આ બધી લડાઈ છે જે સાધકો છે એ કરે. તમે પાંડવોની વાત જુઓ, બહુ મર્મ સમજવા જેવો. વનવાસી છે, સૂર્યનારાયણ અક્ષય પાત્ર આપ્યું છે, ખ્યાલ છે ને. એને એક ટાઈમ જેટલું જોઈએ, જે જોઈએ તે બધું ભોજન અક્ષય પાત્રમાંથી મળી રહેતું. આ સગવડતા હતી પાંડવો પાસે. પણ એમાં દુર્યોધનને ખબર હતી કે જમીને પાત્ર ઊંધું વાળે પછી એમાંથી કંઈ નીકળે નહીં, એક જ વખત નીકળે. એટલે પાત્ર 12 વાગ્યા પછી ઊંધું વાળી દે. એટલે એ વખતે એમણે દુર્વાસાજીને જરા સાધ્યા, અને 10,000 શિષ્યો સાથે એમણે વનમાં દુર્વાસાને મોકલ્યા કે મને તમે સેવાનો લાભ આપ્યો, પણ મારા ભાઈ છે ને એ બધા વનમાં છે, એમને જરા સેવાનો લાભ આપો. પણ એવી રીતે વિદાય કરીને કે 1-1.5 વાગે પહોંચે. હવે ત્યાં જઈને જો જમવા ન આપે તો દુર્વાસા ફૂ કરીને મારી નાખે. એટલે આને એમ કે ટાઢે પાણીએ ખસ જાય. ગયા દુર્વાસાને કહ્યું કે અમને ભોજન કરાવો. એટલે યુધિષ્ઠિર મહારાજ તો ધર્મવાદી છે, કહ્યું કે પધારો, આવો. તો કે અમે સ્નાન કરીને આવે છે, સંધ્યા કરીને. સારું, દ્રૌપદીને વાત કરી કે જમાડવાના છે. દ્રૌપદીએ કપાળ કૂટ્યું, મહારાજ અક્ષયપાત્ર ધોવાઈને ઊંધવાળી દીધું છે, હવે શું કરું? હવે દુર્વાસા બાળીને ભસ્મ કરી નાખશે. ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા, અવકાશગામી બનીને દ્વારિકાથી ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. શું મૂંઝાઈ ગયા છો? તો કે મહારાજ આવી ચિંતા છે. તો કે અક્ષયપાત્ર લાવો. તો કે મહારાજે ધોઈને ઊંધું વાળી દીધું છે. તો કે લાવો તો ખરા. લાવ્યા તો એમાં એક તાંજળિયાની ભાજી જમેલા, એનું એક પાંદડું ચોટી રહેલું, એ ભગવાન શ્રી કૃષ્ણે લઈને મુખમાં મૂક્યું. અને મૂકતાની સાથે 10,000 શિષ્યો નદીમાં સ્નાન કરવા ગયા હતા. ત્યાં ધરાઈને તૃપ્ત થઈ ગયા, શેરે શેર ઘીના લાડવા ખાતા, ઓડકાર ખાતા. એમને થઈ ગયું કે હવે જો યુધિષ્ઠિરને ત્યાં જોઈએ, એક કવલ ખાઈ શકાય એમ નથી, અને જો આપણે ન જમીએ અને યુધિષ્ઠિર નારાજ થાય તો ઉલટાનો શાપ લાગશે, માટે જમવા જવું જ નથી. બારોબાર જ ખચકાવી મૂક્યા. પણ મર્મની વાત એ છે કે અક્ષય પાત્રમાંથી જોઈએ તે નીકળતું હતું, છતાં પણ કૃષ્ણ ભગવાને જ્યારે અક્ષય પાત્ર માગ્યું ત્યારે તાંજળિયાની ભાજીનું પાંદડું નીકળ્યું, પણ એમાંથી સાટા પેંડા જલેબીનો કટકો નીકળ્યો નથી. જોઈએ એ પાત્રમાંથી મળે છે, પણ છતાં નિયમથી રસાસ્વાદનો ત્યાગ છે. આપણે જુનાગઢમાં નાનદાસ સ્વામી થયા, ભગવાન જેવા સાધુ. બાલમુકુદાસ સ્વામીના શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીની સાથે 4 વર્ષ સેવા સત્સંગ સમાગમ કરેલો, અનુભવી દ્રષ્ટિ પ્રાપ્ત કરેલી એવા સાક્ષાત્કારી, જેની સાક્ષાત ચિઠ્ઠી ઊંડી શ્રીજી મહારાજ પાસે ચાલે એવા સમર્થ સંત જુનાગઢ દેશમાં કોઈ એનો ઇનકાર ન કરી શકે એવા. એ જ્યારે સાધુ થયા ત્યારે યોગેશ્વરદાસ સ્વામી બહુ વૃદ્ધ સાધુ હતા. એમણે એમ પગે લાગ્યા એટલે એમણે એને નિયમ આપેલા અમુક 4-5. એમાંનો એક નિયમ હતું, તમારે મીઠાઈ ગળપણ જિંદગીમાં ક્યારેય ખાવી નહીં. હવે એમાં યોગેશ્વરદાસજી સામે જતા રહ્યા, અક્ષરવાસી થયા, ઘણા વર્ષો ગયા. સ્વામી બધું મંદિરનું બધું આગેવાન થઈને કામકાજ સંભાળે છે. એમાં બીમાર થયા, 6 મહિના સુધી તાવ રહ્યો અને શરીર એટલું નબળું પડી ગયું, કૃશકાય થઈ ગયા. એટલે બાલમુકુદાસજી સ્વામી ત્યારે હતા, એમણે આવીને નાનદાસ સ્વામીને કહ્યું
કે તમે થોડો શીરો ખાઓ. એટલે નાનદાસ સ્વામીએ કહ્યું કે ભાઈ સ્વામી, મને યોગેશ્વરદાસ સ્વામીએ નિયમ આપ્યું છે એટલે હું ગળપણ મીઠાઈ તો કંઈ ખાતો નથી, તો હવે મારાથી કેમ ખવાય? ત્યારે બાલમુકુદાસ સ્વામીએ કહ્યું કે યોગેશ્વરદાસ સ્વામીએ તમને નિયમ આપ્યું તો અમે તમને હમણાં છૂટી આપીએ છીએ ને, કે તમે આ માંદગી છે તો અમારે વચને તમે થોડો થોડો શીરો ખાઓ. અને એવા મોટા પુરુષને વચને એમણે શીરો બનાવવાની હા પાડી. પણ જોજો મજાની વાત, શીરો બનીને આવ્યો, જેવો મુખમાં મૂક્યો એટલે નાનદાસ સ્વામી કે જો સાધુરામ, બાલમુકુદાસ સ્વામીએ શીરો ખાવાની મને હા પાડી છે, પણ શીરામાં એલચી નાખવાનું કીધું નથી, માટે એલચી ન નાખ્યું. હવે આ જે જાગૃતતા, આ જે રસાસ્વાદ જીતવાની વાત, કે એલચીની છૂટ નથી એટલે શીરો બનાવજો પણ એલચી નાખશો નહીં. આપણે ન નાખવી એવું નથી કહેતો, પણ એની જાગૃતતા કેવી છે કે રસાસ્વાદ નહીં એટલે નહીં. આવી વાતો કરીએ ને એટલે લગભગ ગ્રહસ્થોને એમ થાય કે આ રસાસ્વાદની જે વાત છે ને એ બધા સાધુઓ માટે છે, અને બહુ ઓછા જોવામાં આવે. ગ્રહસ્થો જો કોઈ રસાસ્વાદમાં જમવામાં પાછા વળતા હોય, એમાં સાધુઓ પીરસતા હોય તો કે પ્રસાદ કહેવાય, ડાયાબિટીસ હોય ને તો કે પ્રસાદ કહેવાય, રોગ નડતો હોય તો કે પ્રસાદ કહેવાય. ગમે ત્યારે ગમે તે કોઈની થાળીમાં ક્યારેક કમી હોય ગ્રહસ્થોની, એવા સાધકો બહુ ઓછા મળે. આપણે તો ગ્રહસ્થ છે, પણ ભાઈ ગ્રહસ્થ હોય કે સાધુ, બંનેને માટે રસાસ્વાદ ભોજનની આસક્તિ એ દુઃખરૂપ છે ને બંધનરૂપ છે. બંનેને જીતવાની વાત છે. એક જણો દુકાને, કરિયાણાની દુકાને ગયો, વાત જોજો નાની પણ મર્મની. તો દુકાનદારને જઈને કહ્યું કે સાહેબ મને 1 કિલો ખાંડ આપો. પેલા કે બહુ સારું. એટલે એક કોથળામાંથી બધા કરિયાણાને ત્યાં બધા બેગ મોટી મોટી કોથળાઓ ભર્યા હોય ને, એટલે એ કોથળામાંથી ખાંડ ભરીને આપવા માંડ્યો. પણ એ કોથળા ઉપર નમક લખેલું, સોલ્ટ, મીઠું, લેબલ મોટું, નમક, એમાંથી લઈને પેલો આપવા માંડ્યો. એટલે આમણે કીધું કે ભાઈ રહેવા દો, મારે ખાંડ જોઈએ છે, મારે નમક નથી જોઈતું. તો કે ના, હું તમને ખાંડ જ આપું છું. પણ તો પછી આ નમક કેમ લખ્યું છે? કે તો કીડીયું બહુ હેરાન કરતી હતી ને એટલે. ભાઈ કીડીઓ કઈ લેબલ વાંચીને આવે છે? સૂંઘીને આવે છે. એમાં કહેવાનું શું છે કે આપણે ગ્રહસ્થના લેબલ છે કે સાધુઓના લેબલ છે, એ સૂંઘીને મારો પ્રભુ નથી આવતો. આપણી અંદર શું ભર્યું છે એ સૂંઘીને આવે છે. આપણી અંદર ખારો સંસાર ભર્યો છે કે મધુર ભક્તિ ભરી છે, એ સૂંઘીને ભગવાન આપણી પાસે આવે છે. માટે રસાસ્વાદ ઇન્દ્રિયોને બોધ આપે, જીહવાને બોધ આપે. કેટલું ખાધું છતાં ચીકણી ના થઈ, કેટલું ખાધું છતાં તૃપ્ત ન થઈ. મોટા મોટા ભક્તોને સંતોએ કેવી કેવી રીતે તપ ત્યાગ રાખ્યા છે. તો હે મનવા, તું પણ સમજીને પાછો વળ. આવા બધા શસ્ત્રો રાખીને તૈયાર રહે તો રસાસ્વાદનો જે વિષય છે એની સામે જીત મેળવવાનું શક્ય બને. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય, એમાંથી રસની વાત કરી. એક જ વિષયની વાત લઈશું, એ છે સ્પર્શ વિષય. સ્પર્શ વિષય એટલે સ્ત્રીયાશક્તિ. સ્ત્રીને પુરુષને વિશે અને પુરુષને સ્ત્રીને વિશે જે આસક્તિ છે એ ભયંકર છે. પછી પોતાની પરિણીતા સ્ત્રી હોય કે પરસ્ત્રી હોય, એના પ્રત્યે જે ભોગ બુદ્ધિ જાગે છે, વળી પાછી મનમાં સામે એવી વૃત્તિ આવે છે કે ના, ભોગમાં નથી પડવું. આ જે સંઘર્ષ છે એમાંથી મુક્ત થઈને વિષયાશક્તિ, સ્ત્રીયાશક્તિ જીતવી પડે, ગ્રહસ્થ હો કે સાધુ. એનું કારણ એટલું જ છે કે જહાં કામ તહાં નહીં રામ, જહાં રામ તહાં નહીં કામ. તુલસી દોનો નવ રહે, રવિ રજની ઇકઠામ. સૂર્ય ને અંધારું બે એક સાથે તુલસીદાસજી કહે ન રહે. એમ જ્યાં કામાશક્તિ હોય, સ્ત્રીયાશક્તિ હોય, તો ત્યાં રામ રહેતો નથી, સુખ પણ રહેતું નથી. અંત્યના 38મા વચનામૃતમાં શ્રીજી મહારાજે ત્યાં પણ ફરીથી કહ્યું કે જેને સ્ત્રીને વિશે આસક્તિ હોય એને જીવતા કે મરીને ક્યારેય સુખ થતું નથી. એક મર્મ ભરેલી માર્મિક વાત છે, મને ગમી બહુ. હું તમને કહું, સાંભળવી છે. એક કવિ ચાલ્યો જતો અને કવિની વાતમાં જે મર્મ હોય છે ભાઈ, એ જતો તો એમાં એક પ્રસંગ બન્યો. એક છોકરો રમતો હતો પણ એ હાથમાં બંગડી લઈને રમતો હતો, અને એમાં બંગડીનો એને ઝોંકો વાગી ગયો આંખમાં. એટલે છોકરો પોક મૂકીને રડવા માંડ્યો. અને આ કવિ જીવ એ ત્યાંથી નીકળ્યો ને એમણે આ જોયું, અને એણે જે 4 લાઈન લખી છે ભાઈ, અદ્ભુત.
કવિએ લખ્યું, રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, ને એનો તે વાગી ગયો ઝોંકો. મને ઝોંકો વાગ્યો, મને ઝોંકો વાગ્યો, એવી તે પાડી રહ્યો પોકો. એ સાંભળીને મારાથી બોલાઈ ગયેલું એ કે ભાઈ એનો તે ન હોય ધોખો, આ બંગડીના ઝોંકા તો કંઈક ને વાગ્યા છે ને હજી પાડે છે વેદનાની પોકો. રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, અને એનો તે વાગી ગયો ઝોંકો. અરે ભાઈ, આ ઝોંકા તો ઘણાને વાગ્યા છે ને હજી બધા રોવે છે. દંપતી ગોવા ફરવા ગયું, કપલ, તે ત્યાં ક્રાઇસ્ટનું સ્ટેચ્યુ, મૂર્તિ, વધસ્તંભ ઉપર ખીલા ઠોકેલા. કરુણ મૃત્યુ આવું કોઈનું નહીં હોય. એ ઈસુની એ પ્રતિમા જોઈ અને પેલી જે પત્ની હતી ને એને એટલો બધો ભાવ થઈ ગયો, તો ઈસુ ખ્રિસ્તના ચરણને બચ્ચી કરી ચૂમ્યા. એટલે એના પતિને ગમ્યું નહીં. એટલે પતિ કે તું આમના ચરણ ચૂમે છે, કોઈ દી મારા ચૂમે છે? એની પત્ની કે તું આમ લટકી જા તો તારાય ચૂમું. રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં, એનો તે વાગી ગયો ઝોંકો. બે માણસને એવા ઘણા હશે, મોટા ભાગના હોય છે, જરાય બનતું ન હોય, એવો ઝઘડો થતો હોય, તિરસ્કાર થતા હોય, એના ઘરવાળા ગાળો દેતા હોય, અપમાન કરતા હોય, ક્યારેક હાથ ઉપાડી લેતા હોય, તોય પણ ઘરમાં પડ્યા રહે છે. કેમ? વિષયોની તૃષ્ણા એને સહન કરાવે છે, નીચી મુંડી કરાવે છે. વિષયોના ગુલામ બધું સમાધાન કરી લે છે, નહીતર કોઈ રીતે સહ્ય થાય એમ નથી. આ સંસાર કોઈ રીતે એની સાથે ચાલે એમ નથી, પણ વિષય ભોગની તૃષ્ણા એને બધું સહન કરાવે છે. દશરથ મહારાજે જ્યારે રામ રાજ્યાભિષેકની ઘોષણા કરી અને છેલ્લે જ્યારે કૈકેયીને મહેલે ગયા અને કૈકેયી મહારાણીને ખબર પડી ગઈ કે રામ રાજ્યાભિષેક થાય છે, ને રીસાયા. અને દશરથજી મહારાજે જ્યારે અંદર પગ મૂક્યો, કોપ ભુવનમાં અંધારું, કૈકેયી મહારાણીએ બધા વસ્ત્ર અલંકારો ફેંકીને બેઠા છે, જૂના પુરાણા પહેર્યા છે. દશરથ મહારાજ કૈકેયી પ્રત્યે આકર્ષિત હતા. અને આ શબ્દો તુલસીદાસજીના છે. રામચરિત માનસમાં તુલસીદાસજીએ લખ્યું છે, દેખહુ કામ પ્રતાપ બડાઈ. તુલસીદાસજી કે ઓહો, જેનાથી ઇન્દ્રાદિક દેવતાઓ ધ્રુજે એ મહારાજા દશરથ આજ કૈકેયીના પગ પકડીને એમ કહે છે કે મહારાણી તમે કહો તેમ હું કરવા તૈયાર છું. ત્યારે તુલસીદાસજીએ લખ્યું, કહો દેખહુ કામ પ્રતાપ બડાઈ. આ માતા પિતા છે ભગવાનના, આપણને તો એવો કોઈ ભાવ નથી. આ બધે તો લીલા છે, ઉપદેશ છે બીજાને, બાકી એમાં અપવિત્રતાનો કોઈ અંશ નથી. પણ સંસારમાં વિષયોની તૃષ્ણા માણસને કેટલું સહન કરાવે છે. એક પરિવારના ફળિયામાં કૂતરો આવીને બેસતો, અને આ શાસ્ત્રી મહારાજ આ દ્રષ્ટાંત દેતા. તો પેલા લોકો એને લાકડી લઈને મારે, ખાવા આપે નહીં, ગમે એટલો હડકારે, ગમે એટલો મારે, ભૂખ્યો મરે, સાવ મરવા જેવો થઈ ગયેલો છતાં પેલું આંગણું છોડીને પેલો કૂતરો જાય નહીં. હવે એમાં એનો કોઈ ભાઈબંધ કે એનો ભાઈ ભત્રીજો કોઈ હશે ખરો ને એના પરિવારમાં, એને ખબર પડી કે આપણે પેલો દુઃખી છે, એટલે એ સોસાયટીમાં મળવા આવ્યો. અને પેલો કૂતરો તો જે આવ્યો મળવા, એ તો હગડો તગડો આવીને પેલાને કે એલા મેં જાણ્યું તને અહીં મારે છે, ખાવા દેતા નથી, તો શા માટે અહીં તું પડ્યો છે? આપણી સોસાયટીમાં આવી જા, જમવાનું પણ સરસ મજાનું છે, લોકો પણ ભલા છે, અહીં માર પડે છે, ખાવાનું મળતું નથી, ભૂખ્યા મરે છે, ને હમણાં મરી જાય, શું કામે છોડતો નથી. આ તો કે ના, તને નહીં સમજાય, મને અહીં રહેવા દે. પણ કારણ શું છે? કે કારણ એટલું છે કે અહીંયા છે ને સાસુ વહુને બનતું નથી. એટલે જ્યારે સાસુ વહુને ઠપકો દે છે ત્યારે એમ કે છે કે તું સુધરી જા, નહીતર પછી હું તને આ કાળિયા કૂતરારે પરણાવી દઈશ. એટલે પેલો બેઠો છે. વિષયોની જે તૃષ્ણા છે એ માણસને કેટલા દુઃખ આપે છે. મહારાજા ઇન્દ્ર છે, ત્રિલોકાધિપતિ છે, ઇન્દ્રાણી જેવી મહારાણી છે, સાંભળજો, છતાંય અહલ્યાને ત્યાં આશ્રમમાં આવે છે, બનાવટી વેશ લે છે, ગૌતમનો વેશ બનાવે છે. ગૌતમ ઋષિ શાપ આપે છે. કેવો શાપ આપે છે કે તારા શરીરમાં 1000 ભગ થઈ જાવ અને એમાંથી લોહી પાચ પરુ વહેવો. ક્યાં ઇન્દ્રાસન પડ્યું રહ્યું,
શરીરની અંદર દુર્ગંધો થઈ ગઈ, ક્ષણનું સુખ, અને હજારો વર્ષ સુધી ઇન્દ્ર મહારાજા બેહાલ ફરતા રહ્યા. વિષયોના સુખનું ક્ષણિક, દુઃખનો અનંત સંતાપ. પણ કોઈ બહુ સરસ કહ્યું છે કે ભાઈ આ લોકો પરણે છે શા માટે? તો કે અનુભવના અભાવે. એક બે જ લીટી છે. શા માટે પરણે છે? તો કે અનુભવના અભાવે. તો પછી છૂટાછેડા શા માટે લે છે? તો કે ધીરજના અભાવે, સહન નથી કરતા. તો પછી ફરીથી શા માટે પરણે છે? તો કે યાદ શક્તિના અભાવે. આટલું બધું થયું છતાં એને યાદ નથી રહેતું. બસ જો યાદ ખરે ટાણે રહે તો જંગ જીતી ગયા, તો શસ્ત્ર કામમાં આવ્યું. હાથમાં જ આપણી પાસે શસ્ત્ર હોય એને યાદ ન આવે તો લડાઈ હારી જઈએ. યાદ રહેવું, જ્ઞાન યાદ રહેવું. જાણો, વ્યાસજીના શિષ્ય જયમુનિ, વ્યાસજી એમની પાસે ડિટેક્શન કરાવે, લખાવે, અને જયમુનિ લખે. ધર્મ પ્રકરણ ચાલે. એમાં લખાવતા લખાવતા વ્યાસજીએ લખાવ્યું કે લખો, માત્રા સ્વસ્ત્રા દુહિત્રા વા ન વિવિક તથા સનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કરશતિ. માં, બેન અને દીકરીની સાથે પણ એકાંતમાં રહેવું નહીં, કારણ કે ઇન્દ્રિયો બળવાન છે, એ વિદ્વાનને પણ પછાડી દે છે. આવું લખવાનું કહ્યું. એટલે જયમુનિએ કહ્યું કે મહારાજ, આ વધારે પડતું થાય છે. અજ્ઞાનીને માટે લખો એ બરાબર છે, પણ વિદ્વાનને માટે આ લખવું એ જરા અયોગ્ય થાય છે. વ્યાસજીએ કહ્યું કે તો બેટા રહેવા દે, એટલી જગ્યા છોડી દે. હવે દિવસો ગયા. જોજો, એક દિવસની રાત છે, ચોમાસાની રાત, મેઘલી રાત. જયમુનિ પોતાની પર્ણકુટીમાં સૂતા છે. વીજળીના કડાકા, ગડેડાટી બોલે છે, ચોધાર વરસાદ વરસી રહ્યો છે. એમાં એને બારણે ટકોરા પડ્યા. એટલે જયમુનિ જાગી ગયા. બારણું જ્યાં ખોલ્યું તો નવ યૌવાન રૂપવાન એક યુવતી. શું છે કે દેવ, આટલી બધી ઠંડી છે, વરસાદ વરસે છે, પલળીને ભીંજાઈ ગઈ છું, મોત હાથમાં આવી રહ્યું છે, મને આશરો જોઈએ છે. બસ આપ દયાળુ છો, મને આશરો આપો. જયમુનિએ કહ્યું કે કંઈ વાંધો નહીં, તમે અંદર આવી જાઓ, મારા કોરા વલકલ છે એ બદલીને પહેરો, અને હું બહાર સૂઈ અને રાત ગુજારી દઉં છું. પર્ણકુટીનું બારણું બંધ કર્યું. પેલી મહિલા અંદર ગયા. જયમુનિ બહાર સૂતા. વીજળીના પ્રકાશમાં જયમુનિએ પેલી સ્ત્રીનું, મહિલાનું પાણીથી, વરસાદના જળથી પલળેલા શરીર, વસ્ત્રોથી રૂપ સૌંદર્ય જોયે. હવે જયમુનિને વાસના સળવળી. લડાઈ જોજો, શસ્ત્રો જોજો. જેવા સૂતા ત્યાં એને હવે એમ થયું, બારણું ખટખટાવું, એને કહું કે બારણું ખોલો. ત્યાં વળી થાય, ઘરે રહી હું ખખડાવું ની બારણું ન ખોલે તો ખોટું થાય. ત્યાં વળી મનમાં થાય કે ના ના ના, એવું તો નથી લાગતું કે બારણું નહીં ખોલે. જો ને આવ્યા ત્યારે મારી સામે કેમ જોતા હતા, માટે જરૂર બારણું ખોલશે. ત્યાં વળી પાછું થયું, અરે એ તો કદાચ મારો ભ્રમ હોય, એ પોતે પતિવ્રતા નારી હોય અને જો મને શાપ આપી દેશે તો. જયમિની ત્યાં વળી મનમાં થાય કે પતિવ્રતા, પતિવ્રતા આમ રાતે એકલી રખડે. હવે કોઈ ફરેલ જ હશે, એ કોઈ પુરુષની શોધમાં હોય ને અહીંયા આવી ગયા હોય તો આપણે બારણું ખખડાવવામાં શું વાંધો છે? તો વળી પાછું થાય, બારણું ખખડાવું. ત્યાં મનમાં થઈ ગઈ, જયમુનિ તું વ્યાસજીનો શિષ્ય છે, તારે બ્રહ્મચર્યનું વ્રત છે, અને તું આ કામ કરીશ. ત્યાં વળી મનમાંથી આવ્યું, કુસંગીને સંતની સેના છે ને, અરસપર શસ્ત્ર ચલાવે છે, આ લડાઈ થાય છે. વળી શસ્ત્ર આવ્યું. મનમાં એમ થયું કે તારે બ્રહ્મચર્ય વ્રત છે, વ્યાસજીનો શિષ્ય છે. તો સામે તરત એમ થયું, અરે ભાઈ ઘણા ઋષિ મુનિઓ છે, એ પરણેલા છે, એ બાલ બચ્ચાવાળા છે, તો એ ઋષિઓ કહેવાય છે, તો પછી એમાં શું વાંધો છે? તો વળી પાછે થયું કે રા જયમુનિ, એ બધા પરણેલા છે પણ કાયદેસર પરણીને બેઠા છે, તારા માટે તો પરસ્ત્રી છે. પતન ના કર જયમુનિ, અને પતન કરીશ તો પછી શું મોઢું દેખાડીશ? ત્યાં વળી પાછું થઈ ગયું, પતન તો ઘણા મુનિઓના પણ થયા છે, ઘણા ઋષિ મુનિઓ આવે છે જેના પતન થયા છે. જીવન છે, જીવનમાં ભૂલ થાય, એનું પ્રાયશ્ચિત કરી લેવાય. અરે જયમુનિ, પ્રાયશ્ચિત પણ સાક્ષાત સ્ત્રી સંગનું કેટલું છે તને ખબર છે? કેટલા વ્રત તપ
કેટલી ગાયત્રીના અનુષ્ઠાન, અને 12 વર્ષ સુધી ઉઘાડે પગે તીર્થોમાં ફરવાનું, અને ગાય જે ખાય એના છાણમાં જે અનાજના કણ જવના નીકળે એ વીણવાના, એની જ બાટી ભાખરી બનાવી અને 12 વર્ષ સુધી ખાવાનું, અને તપશ્ચર્યા કરવાની. આટલું અઘોર તપશ્ચર્યા વેદના વેઠવાનું ક્ષણના સુખ માટે જૈમિની શા માટે તો આવા પગલાં ભરે છે? ત્યાં વળી થયું કે એનો પણ છે રસ્તો. આપણે સવારે વ્યાસજીને કહી દેવાનું કે મહારાજ, મેં આ મહિલાની સાથે ગાંધર્વ લગ્ન કરી લીધા છે, હવે મને વિધિવત પરણાવી દો. આમની સાથે પરણી લઈએ એટલે ન કલંક લાગે, ન પ્રાયશ્ચિત કરવું પડે, ન બદબોય થાય. હા, આ રસ્તો બરાબર છે. જયમુનિ હાર્યા, બારણું ખટખટાવ્યું, અંદર કહ્યું કે શું? તો કે મારે અંદર આવવું છે, બારણું ખોલો. તો કે શું કામ છે? અડધી ભાંગી રાતે શું કામ છે હવે? અરે મારે જપમાળા અંદર રહી ગઈ છે, આંગળીના વેઢે જપ કરી લ્યો, બારણું નહીં ખુલે. અરે મારી ઝૂંપડી છે, મેં તમને આશરો આપ્યો છે, મેં તમારા ઉપર દયા કરી, અને આજે મારા ઉપર દયા નહીં તો કે ખોટે ટાણે કરેલી દયા સાંભળી લ્યો ઋષિ. ઘણા બધા અધમ કાર્યો કરાવે છે, બારણું નહીં ખુલે. અરે શિખામણ 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 ને શિખામણ મારો ધક્કો, બારણું તૂટ્યું, અને મહિલાનો હાથ પકડવા માટે જ્યાં જયમુનિ જાય ત્યાં વ્યાસજીની શ્વેત દાઢી હાથમાં આવી. વ્યાસજી કીધું, બેટા હવે ઓલો શ્લોક લખી લેશું, માત્ર સ્વસ્ત્રા દુહિત્રાવા ન વિવિક્તા સનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કર્ષતિ. જયમુનિ હારી ગયા. હવે એક તમને પ્રસંગ સંભળાવું. 7-8 વર્ષ પહેલા એક યુવાન ભાઈ, એકદમ યંગ અને સત્સંગી, 8 વર્ષ પહેલાની વાત છે, મારી પાસે આવ્યા સવારના ટાઈમ. મને કે સ્વામી, હું એક કંપનીમાં જોડાયો છું, અને કંપનીના કામે હમણાં મારે 20-25 દિવસ જુદા જુદા દેશ વિદેશ ફરવાનું થયું, આફ્રિકા, થાઈલેન્ડ, કોરિયા વગેરે. કંપનીના જ કામે ગયો હતો, અને હમણાં 1-2 દિવસથી આવ્યો છું, પણ હું તમને મળવા ખાસ આવ્યો છું, અને મારે તમને એક વાત કરવી છે. મેં કીધું કરો ભાઈ વાત, એમાં શું વાંધો? તો કે સ્વામી, જ્યારે અહીંથી મારે જવાનું હતું ત્યારે મારે માટે એક તો કંપનીમાં નવો અનુભવ હતો, અને વિદેશ જવાનું મારા માટે પહેલું હતું. એટલે મને થયું કે જોગી સ્વામી અહીંયા છે તો હું એમના આશીર્વાદ લેતો જાઉં. એટલે હું અહીંયા આવ્યો. સવારનો પહોર હતો, સ્વામી પૂજામાં હતા, મેં સ્વામીને દંડવત કર્યા, એક વચનામૃત વાંચ્યું, પછી બેઠો એટલે સ્વામી મારી સામે આમ નજર કરી, એટલે મેં સ્વામીને કીધું કે સ્વામી, મારે જરા પરદેશ જવાનું છે, તો મારા ઉપર આશીર્વાદ વરસાવજો. એટલે સ્વામીએ પોતાની પૂજામાંથી ગુલાબનું ફૂલ લઈને પેલો યુવાન કહે છે મને આપ, લે, આના જેવું જીવન જીવજે, ચોખ્ખો રહેજે, સ્વામીના શબ્દો, ચોખ્ખો રહેજે, શરીરને અભડાવતો નહીં, તો ભગવાન તારી ભેળા રહેશે, જા. યુવાન ખુશ થઈ ગયો. પેલો કે સ્વામી, એ ફૂલ હજી મારી બેગમાં સાથે જ લઈ ગયો હતો, અને હજુ પણ મારી બેગમાં છે. મને થયું વિદેશ જાઉં છું, વિદેશની અંદર દારૂ માંસના બેમર્યાદ રીતે વ્યવહારો છે, ન ખાવાનું ક્યારે ખવાઈ જાય, ન કેવું કંપનીમાં પીવાઈ જાય. મને સ્વામીએ ખરે ટાણે જે સલાહ આપી એ બહુ જ કિંમતી છે. એટલે મને કે સ્વામી, મેં મારે ઘરેથી અમુક ખાવા જેવી બધી તૈયાર વાનગીઓ પણ મેં મારી બેગમાં ભરી લીધી લગેજમાં, જેથી કરીને મને ક્યાંય ખાવા પીવામાં પેલું ના થાય. મને સ્વામીએ ચેતવો છે કે શરીરને તું અભડાવતો નહીં, તો ભગવાન તારી ભેળા રહેશે. બહુ સરસ. એટલે બધું લઈ ગયો સ્વામી. 5 દિવસ હું આફ્રિકા રોકાયો, અને પછી મારે થાઈલેન્ડ જવાનું થયું. બધી હોટેલમાં ઉતરવાની આ તે બધી વ્યવસ્થા તો કંપની તરફથી હોય, ગાડીઓ આવીને લઈ જાય, સીધું હોટેલના રૂમમાં આપણે બેસવાનું હોય, બસ આવી સગવડતા હતી. એટલે મારે કોઈ બીજી ચિંતા હતી નહીં. થાઈલેન્ડની અંદર મારી હોટેલમાં અમે પહોંચ્યા, એટલે મારા રૂમમાં જઈને હું બેઠો. પછી સાંજનો સમય હતો, એટલે નાયો ધોયો, સાથે હતું એ વગેરે દૂધ વગેરે મેં જમી લીધું, થોડે જે કાંઈ મારું બીજું કામકાજ હોય પૂરું કર્યું, અને સુવાની તૈયારી કરતો હતો, ત્યાં બારણે ટકોરા પડ્યા. એટલે મેં બારણું ખોલ્યું, ત્યાં તો એક યુવાન છોકરી ઊભેલી. હજી હું એને કાંઈ પૂછું ના પૂછું, ત્યાં તો મારા રૂમમાં આવી ગઈ.
બહારનું બંધ કરી દીધું. મેં એને કંઈક તું અહીં શું આવી છું, બહાર જતી રહે. તો પેલી કે હું એવી રીતે બહાર ના જઈ શકું, અને આ તે રૂમ બુક કરાવ્યો ને એની સાથે જ આ સર્વિસ જોડાયેલી છે. મારે તારી સાથે રાત રોકાવાનું છે અને બુકિંગ થયેલું છે. પેલો કહેવાય મારે કાંઈ તારી જરૂર જ નથી, તું અહીંથી નીકળી જા. પેલી યુવતી કહે તમે કહો છો એ વાત ભલે હો, પણ એ મારા હાથની વાત નથી. હું એવી રીતે અહીંથી જઈ ના શકું. અને સાંભળ, તારે કોઈ એક્સ્ટ્રા ચાર્જ આપવાનો નથી, કોઈ પૈસા આપવાના નથી. અને બીજી વાત સાંભળી લે, કાં તું પરણેલો હોઈશ અને કાં પરણવાનો હોઈશ તો તને શું વાંધો છે? પેલા યુવાને મને કહ્યું સ્વામી, આ ક્ષણે મને નબળો વિચાર આવી ગયો. એને કહ્યું કાં તું પરણેલો હોઈશ કાં પરણવાનો હોઈશ તો તને શું વાંધો છે? મને સ્વામી નબળો વિચાર આવી ગયો કે હું તો ખરેખર કાં પરણો છે, પરણ્યો નથી પણ મારે પરણવાનું છે. તો ગ્રહસ્થ છું, ગ્રહસ્થ જીવનમાં તો કંઈક આવું બધું થતું જ હશે. પણ સ્વામી આવો નબળો વિચાર આવ્યો એ જ ક્ષણે મને થાઈલેન્ડની હોટલમાં જોગી સ્વામીના ભણકારા કાનમાં સંભળાયા કે અલ્યા તું તારા શરીરને અભડાવતો નહીં. હા હા, આ કાંઈ ખીચડું કે પેલું બીજું છે એ ખાઈને શરીર અભડાવવાની વાત નથી. આ રીતે તારું શરીર અભડાવતો નહીં એ મને સ્વામીએ કહ્યું છે. અને મનમાં મને થઈ ગયું અરે રે રે રે, હું જો શરીર હવે અભડાવીશ તો પછી સ્વામી પાસે જઈશ તો હું સ્વામીને શું મોઢું દેખાડીશ? અને સવારે હું પૂજા કરવા બેસીશ ત્યારે હું શ્રીજી મહારાજના હાથ જોડીશ ત્યારે હું એમને શું મોઢું બતાવીશ? અને હું કઈ રીતે એને પ્રાર્થના કરીશ કે હે મહારાજ તમે મારી ભેળા રહ્યો? અને જો આવું કરીશ અને મહારાજ મારી ભેળા ન રહીએ તો પછી મારા જિંદગીમાં શું બચ્યું છે? અને સ્વામી મને એવો જુસ્સો ચડી ગયો, મેં પેલી મહિલાને કીધું ગેટ આઉટ, ધીસ ઇઝ માય રિલિજિયસ મેટર, નીકળ અહીંથી, નહીતર મારામારી થઈ જશે. પેલી એટલી ડઘાઈ ગઈ, એમણે કીધું કે તારી વાત સાચી છે પણ હું એમ ન જઈ શકું, તો મેનેજરને બોલાવીને મને સોંપી દે. એટલે આમણે કે મેનેજરને ફોન જોડ્યો, મેનેજરને બધી વાત કરી. એટલે મેનેજરે કીધું સારું હું આવું છું, હમણાં લઈ જાઉં છું. પણ સ્વામી મેનેજરની એવી ગણતરી કે અમુક અમુક લોકો પ્રથમ આવી રીતે આનાકાની કરતા હોય છે અને પછી ફસાઈ જતા હોય છે, એટલે એ આવે નહીં, ચાઈને ન આવે. અને આ મહિલા બેઠા બેઠા એવું ખરાબ ખરાબ બોલે ને ખરાબ ખરાબ ચેષ્ટાઓ કરે. અને હું તો શ્રીજી મહારાજને જોગી સ્વામીને મનમાં સંભાળીને પ્રાર્થના કરી રાખું. આમ કરતા કરતા 1:30 વાગ્યે મેં ફરીને મેનેજરને ખખડાવીને વાત કરી. ત્યારે મેનેજર આવ્યા, એ છોકરીને લઈને ગયા અને એ છોકરો મારા પગમાં માથું મૂકીને બોલ્યો કે સ્વામી હું જોગી સ્વામીની કૃપાથી બચી ગયો, આ એમનો પ્રતાપ. મારે તમને આ વાત કહીને શું બે મેં વાત કરી, એક જયમુનિની, બીજી આ થાઈલેન્ડમાં હોટેલની. એ વાત કહીને મારે એ કેવું છે, એક ઋષિ બ્રહ્મચર્યનું વ્રત લેનારા જયમુનિ એ હારી ગયા અને પાછા બેઠા થયા એ વાત અલગ છે, પણ હાર્યા મન આગળ. અને આ યુવાન હાર્યો નહીં અને જીતી ગયો, એનું કારણ શું? સામાન્ય છોકરો છે, આ કોઈ ઋષિમુનિ નથી, એ જીતી ગયો. પેલા જયમુનિ હાર્યા, કારણ શું છે? જુઓ, આ પણ એક લડાઈ છે ને, આ આપણે આધ્યાત્મિક લડાઈ છે, આંતરિક લડાઈ છે. યોદ્ધો જ્યારે યુદ્ધમાં જાય ત્યારે એની પાસે અસ્ત્ર શસ્ત્ર હોય. હવે આ અસ્ત્ર શસ્ત્રો જોવાના છે થોડા, બધા જુદા જુદા શસ્ત્રો. એમાં પહેલું શું હોય, એની પાસે ઢાલ હોય. જૂના જે સૈનિકો લડતા ને ઢાલ હોય. એ ઢાલનું શું કામ છે કે જે ઘા આવે ને પ્રહારને ઝીલી લે. આત્મજ્ઞાન છે ને એ ઢાલ છે. હું આત્મા છું અને વિષયોના ભોગે કરીને હું કોઈ સંજોગોમાં સુખી થાવ એવો નથી. એ આત્મજ્ઞાનની ઢાલ એ યોદ્ધા પાસે આપણી પાસે હોય. બીજું વૈરાગ્ય છે એ તલવાર છે કે વિષયોનો જોગ થાય તો એ વિષયોના જોગને કાપી નાખે, એક ઘાન બે ટુકડા કરે. એ વૈરાગ્ય રૂપી તલવાર હોય. પછી જે સૈનિકો એની પાસે ધનુષ બાણ હોય. ધનુષ હોય પછી બાણ છે એ પેલા ભાથામાં રહેતા હોય છે, ભાથો પાથળ થેલી જેવો હોય. એને એ ભાથો શું છે? એ ભાથો એ આપણું મન છે. એમાં જુદા જુદા બાણ રહે છે. અચલ અમલ મન ત્રણ સમાના તુલસીદાસજીએ કહ્યું છે, ભાથો છે આપણું મન. એ ભાથો છે,
એમાં જુદા જુદા બાણ રહે છે. ક્યાં ક્યાં બાણ રહે છે? નિયમ, નિશ્ચય, પક્ષ, આજ્ઞા, ઉપાસના, કથા વાર્તાનો શ્રવણ, મનન, નિધિધ્યાસન, સ્મરણ, ભજન, નવદા, ભક્તિ, એ આદિક બાણ, શીલ, સંતોષ, તપ, ત્યાગ, આ બધા જુદા જુદા બાણ છે. અને જે ધનુષ છે એ સુરતા રૂપી, સાવધાની, જાગ્રતતા, અવેરનેસ, એ રૂપી ધનુષ છે. એની પણછ ખેંચીને કાન સુધી ખેંચવાની, પેલું બાણ ચડાવવાનું. કાન સુધી ખેંચવાનો મતલબ એટલો જ છે કે સાધુ હોય એ સત્સંગમાં ગુરુજનોએ જે જે વચનો કહ્યા હોય એને સુરતા સાથે અનુસંધાન કરે અને એમાં શીલ સંતોષના બાણ ચડાવે અને કામાદિકની સામે ફેંકે એટલે ડફો ડફ કામાદિક શસ્ત્રુઓ મરે. આ યોદ્ધાની શસ્ત્ર સજ્જતા છે. પણ આ બધા શસ્ત્રો હોય ભાઈ, પણ યોદ્ધા પાસે જો એક કવચ ન હોય તો યોદ્ધો ગમે તે ટાણે વિંધાઈ જાય. એ કવચ છે એ હાથથી મસ્તકથી લઈને પગ સુધી જુદા જુદા કવચ હોય છે. એ કવચ આપણા માટે શું છે? ભગવાન અને સંતોની કૃપા એક કવચ છે. એ કવચ પહેરે તો ન વિંધાય. પેલા જય મુનિ એમણે કવચ નહોતું પહેર્યું અને થાઈલેન્ડમાં પેલા યુવાને જોગી સ્વામીની કૃપાનું કવચ પહેર્યું હતું એટલે એ જીતી ગયો અને જયમુનિ કવચ વિહીન હતા એટલે હાર્યા. પાછા એ જ કૃપાના કવચથી વ્યાસજીની કૃપાથી જ પાછા પડતા પડતા બચ્યા. કવચ છે ભગવાન અને ભગવાનના સંતોની કૃપાનું. પણ કવચ હોય એટલે અસ્ત્ર શસ્ત્ર ન રાખવા એવું નથી. અસ્ત્ર શસ્ત્ર સંધાન જોઈએ જ. એટલે જ અંત્યના 34મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સ્પષ્ટ કહ્યું છે, બહુ ધ્યાનથી સાંભળવા જેવું, કે ગ્રહસ્થ હોય તો પણ સાધુઓની પેઠે સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે, સાધુઓની પેઠે સ્ત્રીઓને ન અડવાનો નિયમ રાખે, સાધુઓની પેઠે સ્ત્રી સંબંધી વાતો ન સાંભળવાનો નિયમ રાખે. આવી રીતે ત્યાગ સંબંધી નિયમ રાખે તો પાર પડે. એટલે ગ્રહસ્થ એમણે પણ આટલી પૂરી સાવધાની, પૂરા શીલ નિયમના અસ્ત્રો શસ્ત્રો સાથે આ મેદાનમાં ઉતરવું પડે. કારણ કે ગ્રહસ્થ હોય તો પણ તમે જુઓ કે ઘણા હરિભક્તોનો આપણને એવો અનુભવ છે કે જે છેલ્લી ક્ષણે ધામમાં જતા મહારાજ તેડવા આવ્યા હોય એ વખતે એવું કહ્યું હોય, ચાલો હવે અમે તમને તેડવા આવ્યા છીએ, ત્યાં વળી એમ કહે કે મહારાજ મારા ઘરવાળાને હારે લઈ લ્યો, એટલે એને મૂકી ગયા અને વયા ગયાના દાખલા છે. છેલ્લી જે આસક્તિ છે એ છૂટે તો જ પ્રભુ પાસે પહોંચાય. એટલે ગ્રહસ્થાશ્રમી હોવા છતાં પણ સંયમ નિયમના માર્ગે વળીને ચોખ્ખા થયા વગર છૂટકો નથી, ભલે ગ્રહસ્થાશ્રમી હોય તો. એટલે જુદા જુદા શસ્ત્રો, એમાં સાધુ હોય તો એમણે એવા શસ્ત્રો બાંધવાની જરૂર છે કે ભાઈ આ સંસારમાં શ્રીજી મહારાજના વખતમાં કે પછી એ કેશવ ભગત ભાયાવદરના, એ અમરભાઈ અને ગોવિંદભાઈ મેથાણના, આ આપણે નારાયણ મામા હતા, એ બધા ગ્રહસ્થો પરણેલા હતા, છતાં પણ બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજ્યા. આજે પણ સત્સંગમાં ઘણા એવા છે કે જેમને ત્યાં એકાદ દીકરો દીકરી હોય પછી બ્રહ્મચર્ય વ્રત પાળીને ભગવાન ભજે છે. તો પોતે સાધુ એમ કહે મનને, અરે તારે તો વ્રત છે અને તું સાધુ આશ્રમને વરેલો છે, તો પછી તારે આ આસક્તિ છોડીને ભગવાન ભજવા જ જોઈએ. ગ્રહસ્થો એવો વિચાર કરે કે જો ભાઈ આ સાધુઓ બેઠા છે, પહેલેથી સ્ત્રીનો ત્યાગ કરીને બેઠા છે, આપણે તો પરિણ્યા છે, બાળકો છે, બધું જ છે, પહેલેથી કોઈ ત્યાગ કરવાનો પ્રશ્ન નથી, તો હવે ધીમે ધીમે પણ આ ભોગમાંથી નીકળીને ક્યારે જાગવું છે. તુલસીદાસજીને એમના પત્નીએ કહ્યું કે હાડ ચામના શરીરમાં અસ્થિ ચર્મ મમ દે તામી ઇતની પ્રીત ઇતની હોતી રામ મેત ન હોતી ભવભીત. તુલસીદાસજી જાગી ગયા અને રામમય બન્યા. રામનું સ્મરણ કર્યું તો રામમય બન્યા. હે મનવા, આ હાડ ચામના કોથળાને યાદ કરી કરીને સ્ત્રીના શરીરને તને શું મળવાનું છે? જન્મ મરણ, ગર્ભવાસ, દુઃખ, સંસ્કૃતિ, આખરે એકલતા. કોણ આવશે? ભર્તૃહરિએ લખ્યું છે કે યામ ચિંતયામી સતતમ મયી સા વિરક્તા, જેને હું સતત યાદ કરું છું એને તો મારી સાથે કાંઈ લેવા દેવા નથી. ખરે ટાણે તો જેને યાદ કરો એ કોઈ આવતું નથી. એક ભગવાન આવે છે. શ્રીજી મહારાજે સારંગપુરના બીજા વચનામૃતમાં કીધું છે કે નેત્રને શ્રોત્રને ઉપદેશ આપો કે આ રૂપ છે, તું આંખ જોઈ જોઈને મરી જઈશ તો તને મળવાનું નથી.
એના કરતાં ભગવાનને રૂપને જો તો ભગવાન સામે આવીને ઊભો રહેશે. ભગવાનનું ચિંતન કર તો ભગવાન સામે આવીને ઊભો રહેશે. કુંડળના અમરા પટકર રાતને 2 વાગ્યે લઘુશંકા એટલે પેશાબ કરવા માટે ઉઠ્યા અને સ્વાભાવિક નિયમ પ્રમાણે એમણે રાત્રે 2 વાગે હે સ્વામિનારાયણ એટલું બોલ્યા. ત્યાં પાછળથી હોંકારો આવ્યો અને હે દરબાર. જ્યાં પાછું ફરીને જોયું તે મહારાજ ઉભેલા. અમરા પટકર કે અરે મહારાજ અત્યારે ક્યાંથી પધાર્યા? શ્રીજી મહારાજ કે દરબાર તમે મને યાદ કર્યો ને? અરે મહારાજ એ તો મેં સેજે મારી ટેવ છે એટલે કહ્યું કે હે મહારાજ હે સ્વામિનારાયણ. તો કુંડળના દરબારના ચોકમાં રાત્રે 2 વાગ્યે ભગવાન સ્વામિનારાયણે અમરા પટકરને જવાબ દીધો, સાંભળી લો દરબાર, તમને જેમ બોલવાની ટેવ પડી છે એમ મને સાંભળીને દોડી આવવાની ટેવ પડી છે. એટલે જ્યારે જ્યારે કોઈ ભજન કરે છે ત્યારે પ્રભુ દોડીને એની પાસે આવે છે. બાકી કોઈને મનથી ચિંતન કર્યા કરીએ તો એ કોઈ પાસે આવતું નથી, ભગવાન પાસે આવશે. માટે હે મનવા તું બીજા વિષયોનું ચિંતન છોડી અને તું ભગવાનનું ચિંતન કર. તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એમાંથી બધા વિષયોનું લેવા જઈએ તો બહુ મોડું થઈ જાય, એ તો આપણે લેવું નથી. આ રીતની લડાઈમાં અસ્ત્ર શસ્ત્ર બાંધે તો વિષયાશક્તિ છે એ છિન્ન ભિન્ન થાય અને જીતાય. વિષયાશક્તિ પૂરતી વાત નથી, ચેપ્ટર તો ઘણું થઈ શકે. તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ, હૈયાના કુરુક્ષેત્ર પર હર ઘડી પળ પળનો સંગ્રામ. આપણું હૈયું છે ને એ જ કુરુક્ષેત્ર છે. આપણું મન છે ને એ જ રાવણ થઈ જાય છે, ઘડીકમાં રામ થઈ જાય છે, ઘડીકમાં કૌરવ થઈ જાય છે, ઘડીકમાં પાંડવ થઈ જાય છે, ઘડીકમાં કોઈના પૈસા લઈ લેવાનું મન થઈ જાય, ઘડીકમાં કોઈને દેવાનું મન થઈ જાય છે, ઘડીકમાં ચોરી કરવાનું મન થાય છે, ઘડીકમાં હિંસા કરવાનું મન થાય છે, ઘડીકારમાં દયા થઈ જાય છે, ઘડીકારમાં ભ્રષ્ટાચાર કરવાનું મન થાય છે. આ જે બધું યુદ્ધ ચાલે છે એ યુદ્ધમાં આપણા મનમાં જ્યારે જીતાય ત્યારે સુખી થવાય. હવે કાકાભાઈનો પાછો ફરીથી પ્રશ્ન છે, થોડુંક છે. હવે કાકાભાઈ કીધું મહારાજ આ જે લડાઈ છે એમાં કુસંગીનું સૈન્ય અને સંતનું સૈન્ય, કુસંગીનું બળ વધે ત્યારે વિષયો ભોગવાની ઈચ્છા થાય, સંતનું બળ વધે ત્યારે વિષયો ભોગવાની ઈચ્છા ન થાય. તો મહારાજ મને એ બતાવો કે આ સંતોનું બળ અંતઃકરણમાં વધે કઈ રીતે? બસ શ્રીજી મહારાજે કહ્યું કે અંદર જે કુસંગી છે એ ને બહાર જે કુસંગી છે એ બે એક છે. અંદર જે સંત છે ને બહાર જે સંત છે એ બે એક છે. માટે જો બહાર કુસંગ કરો, કુસંગનો હેત રાખો, કુસંગનો જોગ રાખો, કુસંગની વાતો સાંભળો તો અંતઃકરણમાં જે કુસંગ છે એ બળિયા થાય. અંદર સંત છે બહાર સંત છે એક છે. બહાર જો સંતોનો જોગ રાખો, સમાગમ રાખો, હેત રાખો, એમની કથા વાર્તા શબ્દ સાંભળો તો અંદર જે સંતોના રૂપ છે ને શબ્દ છે એને બળ મળે. આ એનો ઉપાય છે. માટે સત્સંગ રોજ અતિશય કરવો અને કુસંગથી છેટે રહેવું. પ્રથમના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે આ જીવ જેવી સોબત કરે તેવો થાય છે. તે 7 માળની સુંદર હવેલી હોય ને કાચના તકતા જોડ્યા હોય ને દારૂના શીશા ભરેલા પડ્યા હોય ને વિષયજન બેઠા હોય ને પરસ્પર દારૂ પીવડાવતા હોય ને વૈશ્યાઓ થઈ થેકાર કરીને નાચતી હોય, એ જગ્યાએ કોઈ જણ બેસે તો વિષય ભોગવવાની વૃત્તિ જોર કરે. અને સાધુઓની સભા હોય, ભગવાનની વાત થતી હોય, ધૂન ભજન થતા હોય, કથા વાર્તા થતી હોય, કીર્તન થતું હોય ને એમાં જઈને કોઈ બેસે તો ભગવાન ભજી લેવાની વૃત્તિ 101% જાગે. એટલે એકને દીવા જેવી વાત છે. ખરાબ ફિલ્મ જોવે, ખરાબ સિરિયલો જોવે, ખરાબ ગંદા પુસ્તકો વાંચે, એવા લેખો વાંચે, એવા દુષ્ટ ચરિત્ર એવા પુરુષ સ્ત્રીઓનો જોગ રાખે તો પછી જીવનમાં જે નથી થવાનું એ બધું થવાનું છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં એક દરબાર થઈ ગયા. એની પાસે 2 જાતવાન ઘોડા નાનપણથી ઉછેરીને એવા મોટા કર્યા, ઊભા મોલ ચરાવ્યા. એને ફરવા લઈને નીકળે પણ ઘોડાઓ હાથ રે નહીં, એવા મજબૂત અને ગમે તેવી ગતિ પકડે. એમાં દરબારની એકવાર કુબુદ્ધિ સૂજી, તે ઘોડાઓને દારૂ પીવડાવ્યો. એક તો માતેલા સાંઢ જેવા અને એમાં દારૂ પીવડાવ્યો. પછી સવારી કરીને નીકળ્યા અને પછી જે રસ્તો મૂકે આડે ધડ ખેતરમાં જે ઘોડા રથ લઈને ઉપડ્યા, દરબાર બેઠા છે અને એમાં જતા જતા સામે ભયંકર કૂવો આવ્યો. પછી 2 કાબુ ઘોડા છે, એ ઘોડાઓ ને રથ ને બધું પડ્યું કૂવામાં, થયા ખલાસ. આ ઇન્દ્રિયો છે એ ઘોડા છે, કુસંગ છે એ શરાબ છે. ન જોવાનું જોવડાવે, ન સાંભળવા જેવું સંભળાવે, ન જવાય જેવી જગ્યાએ જાય, ન રાખવા જેવાના જોગ રાખે તો ઇન્દ્રિયો બેકાબુ બને. પછી આપણા જીવન રથને કૂવામાં જ નાખે. ખોરાક એ છે કે સારું વાંચવું, સારું જોવું, સારાનો જોગ રાખો, હાથથી ભગવાનની સત્સંગની સેવા કરીએ, પગથી મંદિરે જઈએ, આંખથી ભગવાનના દર્શન કરીએ, કાનથી ભગવાનની કથા વાર્તા સાંભળીએ. આજે તો ભાઈ કેટલી સગવડતા છે. આજે બધા મીડિયાઓ છે
આપણને બધે વીસીડી, ડીવીડી, સીડી, ઓડિયો કેટલી સવલતો છે. ગમે ત્યારે ચાહો ત્યારે સત્સંગના શબ્દો સાંભળી શકીએ છીએ. આ વિદેશની અંદર જે છોકરાઓ છે ઘણા, આ સત્સંગ આ સીડી વીસીડી દ્વારા રાખે, વાર પ્રસંગે સંતોની સાથે ફોનમાં વાતચીત કરે અને સતત કથા વાર્તાને સાંભળ્યા રાખે અને સંતોની સાથે ટેલિફોનિક સત્સંગ રાખે. અહીંયા દેશમાં ન જીવી શકે એવું જીવન શુદ્ધતમ વિદેશોની અંદર જુવાનિયાઓ જીવનારા છે. અને આ દેશમાં બધું મળે છે છતાં એવા હરિભક્તોના છોકરા હોય તો પણ ન ક્યારે મંદિરે આવવું, ન ક્યારે કથામાં બેસવું, ન ક્યારે કોઈ પ્રવચનની કેસેટ સાંભળવી, ન ક્યારે વચનામૃત વાંચવું, ન કોઈ હરિકથા સાંભળવી. આવા ઉદ્ધત થયેલા છોકરાઓ એને ભગવાનના સત્સંગનો છાંટો હોતો નથી અને બેફામ હોય છે. તમે જાણો છો, સાવ લુખ્ખા. શ્રીજી મહારાજે આ ભવસંભવમાં છે ને બહુ કિંમતી એક દીનાનાથ ભટ્ટે લખ્યું છે. નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ શાદ ભવ જીવ ગોચરમ ઇતિ યહ કુરુતે ક્રતુત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન આવીને નાના પ્રકારના જે યજ્ઞ ઉત્સવો ક્રિયાઓ કરે છે, ચરિત્રો કરે છે, એ આપણી ઇન્દ્રિયોનું ગોચર એટલે ચરિયાણ, એને વિષયો પૂરા પાડવા માટે ભગવાન આવી બધી લીલા ચરિત્રો કરે છે. આ બધા જે આ સમય ઉત્સવો છે એ આપણા ઇન્દ્રિયોના ભોજન છે, સતભોજન છે. એને જો ખાય તો સત્સંગનું બળ વધે. ગ્રંથો લખ્યા છે પણ આપણે વાંચવા નવરા નથી. તેલના એરંડિયાના દીવાના અજવાળે એરંડિયાના ઘીની મશ બનાવીને શાહીથી લખેલા ગ્રંથો, એટલી જહેમતથી લખેલા ગ્રંથો આજે આપણને સવલતથી મળે છે તો પણ રોજ વચનામૃત વાંચવા નવરા નથી. તો પછી ક્યાંથી બળ મળે? માટે જેટલો સત્સંગ રાખે, સત્સંગમાં આવે, સેવામાં આવે, એવી રીતે સત્સંગ કરે તો સંતોની સાથે જોગ અને હેતેથી બળિયા અંદર રહેલા સંતના રૂપ બને. એક છેલ્લો પ્રશ્ન કાકાભાઈ પાછો પૂછ્યો. મહારાજ, જેને આ લડાઈ મટી ગઈ હોય, ઇન્દ્રિયો જીતાઈ ગયા છે, વિષયો જીતાઈ ગયા છે, લડાઈ વિરામ થઈ ગઈ છે, એ મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. પણ જેને હજી લડાઈ ચાલુ છે અને મરે તો એને ગતિ શું થાય? આપણો પ્રશ્ન છે ને. આપણી ગતિ શું થાય? શ્રીજી મહારાજે કહ્યું, જો એક જણો લડવા નીકળ્યો, એની સામે બ્રાહ્મણ વાણિયા આવ્યા. હવે એને તો હથિયાર દેખાડે ને હાકોટો પાડે તે ભાગી જાય. એને તો લડાઈ તરત જીતાઈ જ જવાની છે. એમ જેને પૂર્વના બળિયા સંસ્કાર હોય, પૂર્વે સાધના કરી હોય, સત્સંસ્કારની મૂડી હોય, તો આ જન્મે એને કામાદિક વિકાર કદાચ ઓછા સતાવે તો થોડી સાધનાએ, થોડા હથિયાર ખખડાવે, ત્યાં કામાદિક વિકારો ભાગી જાય, લડાઈ જીતાઈ જાય. આ એક વાત. પણ બીજો લડવા નીકળ્યો અને સામે આરબની બેરખ આવી, રજપૂતને કાઠી આવ્યા, એ કઈ જીતાય? હોથો કાઢી નાખે, ખરાખરીનો ખેલ જામે, બગડાટી બોલી જાય. એમ કોઈને પૂર્વના નબળા સંસ્કાર હોય, નબળી સંસ્કારની મૂડી હોય, સાધના ઓછી હોય, તો આ જન્મે એને કામાદિક ભયંકર વિકારો ભટકાય. એ રજપૂત કાઠી જેવા, એ હથિયાર દેખાડે જાય નહીં. પણ શ્રીજી મહારાજ કે એની સામે લડે, જુજા કરે, તો કેટલી સરસ વાત કરી કે બે વાત ભગવાનની નજરમાં હોય છે. અરે રે, આને આટલા બધા વિકારો નડે છે છતાંય પણ એની સાથે લડાઈ લે છે, તેનો શાબાશ છે. એમ ભગવાન રાજી થાય છે અને એને મદદ કરે છે, સહાય કરે છે. લડવું જરૂરી છે. એક જણાને મિત્રને કહે, હું આ શહેરની અંદર પેલા જાહેર બાથરૂમ અને મૂતરડીને એવું બધું હોય ને, તો હું ત્યાં શૌચાલયમાં બાથરૂમમાં ગયો પેશાબ કરવા, પણ ગજબ થઈ ગયો. પેલો કે શું થયો? તો હું બાથરૂમમાં પેશાબ કરવા ગયો, ત્યાં તો એની અંદર સિંહ બેઠો હતો. બોલો કે તો પછી શું થયું? તો કે પછી શું, મેં સિંહને કીધું તું પેશાબ કરી લે, મારે તો થઈ ગયો છે. આ કામાદિક છે ને એ આવા સિંહ જેવા છે, સામે આવેલા થઈ જાય ખરું, પણ જે લડે, લડત છોડે નહીં. આ સરહદ ઉપર સૈનિકો છે ભાઈ, એ જીતે જેવું નથી, પણ સુરવીરતાથી જે લડે ને મરી જાય ને તોય મરણોત્તર પરમવીર ચક્ર મળે. લડે એને મળે, કાંઈ ન કરે ને શું મળે? એક સૈનિક આવીને રાજાની કચેરીમાં આવી અને સલામ કરીને ઉભો રહ્યો. એટલે સમ્રાટે પૂછ્યું, શું છે બહાદુર સૈનિક? તો કે મહારાજ, હું આપણા દુશ્મન એ સૈનિકનો પગ કાપીને લઈ આવ્યો છું.
એટલે સમ્રાટ કે અરે બહાદુર સૈનિક, વીર શૂરવીર હોય તો શૂરવીરનું માથું દુશ્મનનું કાપીને લાવે, અને તું પગ કાપીને કેમ લાવ્યો? અરે મારા માથું તો કોઈ પહેલેથી જ કાપી ગયું હતું. હવે જો માથું કપાઈ ગયું પછી પોસ્ટમોર્ટમ રહ્યું ભાઈ, એનો તો એમાં કોણ ઇનામ મળે? એને ઇનામ માટે આવ્યો તો પણ ઇનામ ન મળે. લડે બહાદુરીથી એને ઇનામ મળે. આપણે શું છે, વિકારો સાથે લડવું નથી, પાછું ઇનામ જોઈએ છે. ઇનામ શું જોઈએ છે? કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી ખાધે પીધે વ્યવહારે બધી રીતે પ્રભુ સુખી રાખો અને અંતે અક્ષરધામમાં ઘૂસી જવું છે. હવે એવું તો બને નહીં. લડે એને મળે અને મરતા સુધી લડે. એટલે વડતાલના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે જે મન સાથે લડે અને જો જીતે તો ભગવાનના ધામને પામે, અને જો ન જીતે પણ લડતા લડતા મરે તો યોગ ભ્રષ્ટ થાય. પછી એવી રીતે એક બે જન્મે એકાંતિક ભક્ત થઈને ભગવાનના ધામને પામે. માટે વિકારો સામે જરૂર લડત લેવી જોઈએ. વડતાલનું પહેલું યોગ ભ્રષ્ટ થાય. યસ, બહુ મીઠો શબ્દ છે. યોદ્ધો લડે, લડતા લડતા રાત પડે એટલે આરામ કરે, બીજે દિવસે સવારે પાછો તાજો માજો થઈને પાછો લડવા આવે. એ રાત્રે વિરામ કર્યો ને એ ભગવાનના માર્ગમાં યોગ ભ્રષ્ટતા છે. એક જન્મે લડતા લડતા પૂરું ન થયું તો બીજો જન્મ એને ભગવાન આપે, ત્યાં તાજો તરોજો થઈને પાછો વિકારો સામે લડે. દ્વારિકા જવું હોય તો રસ્તામાં પછી મુકામ કરે, ગમે ત્યાં વળી પાછો આરામ કરી બીજે દિવસે ત્યાંથી ચાલતો થાય. એમ વચ્ચે વચ્ચે રોકાવું એને યોગ ભ્રષ્ટ કહેવાય, પથ ભ્રષ્ટ નથી. યોગનો અર્થ ભેળું થવું. મળવામાં વિલંબ થઈ ગયો છે, દિશા નથી ચૂકાઈ, જ્યાંથી યાત્રા અટકી છે ત્યાંથી શરૂ કરવાની વાત એને યોગ ભ્રષ્ટ કહેવાય. કાગળ આપણે કોઈને લખતા હોઈએ, એમાં આપણે લખ્યું પરમ સ્નેહી, પરમ વંદનીય, ફલાણું ફલાણું, એમાં સંબોધન બાંધ્યું, એમાં કંઈક કામ આવી ગયું અને કાગળ અધૂરો રહી ગયો, તો પછી જ્યારે સમય મળે ત્યારે સંબોધન લખ્યું છે ત્યાંથી આગળ જ લખવાનું રહે. કોઈએ આખો કાગળ લખી નાખ્યો, એડ્રેસ કરવાનું બાકી હતું, ત્યાં વચ્ચે કામ આવ્યું તો જવું પડે. જ્યારે સમય મળે ત્યારે ખાલી એડ્રેસ કરવાનું રહે. કાગળ લખ્યો, એડ્રેસ કર્યું હોય, ટિકિટ ચોડવાની બાકી હોય તો જ્યારે સમય મળે ત્યારે ટિકિટ ચોડવાની રહે. કાગળ લખાણો, એડ્રેસ લખાણું, ટિકિટ ચોડાણી, ડબલામાં નાખવાનું બાકી હોય તો જ્યારે સમય મળે ત્યારે પોસ્ટના ડબલામાં નાખવાનું બાકી રહે. એમ આ સત્સંગમાં છે ને, આ જે બધી ભેદ દેખાય છે ને, એ આ ભેદ છે. કોઈએ ગયા જન્મે ખાલી સંબોધન જ બાંધ્યું છે, મારા વહાલા પ્રભુ, થોડો જ હજી ભગવાનને માર્ગે આગળ વધવાનો પ્રયાસ કર્યો, એ સંબોધન બાંધ્યું છે. કોઈ આખો કાગળ લખીને આ જન્મે આવ્યા છે, ગયા જન્મે એને બધી સાધના, આખો કાગળ એટલે આખી સાધના પૂરી કરી દીધી છે, પણ એડ્રેસ બાકી હતું. એડ્રેસ શું છે? મુકામ પોસ્ટ અક્ષરધામ, એ લખવાનું બાકી હતું. કારણ કે સાધના કરી પણ એમાં સકામતા હતી. સાથે સાથે મને સંસારને પણ સુખ મળે, છોકરા હાજા માંદા જાય, હાજારિયા ફલાણું ફલાણું મળે, પૈસા ટકે સુખી રહું, સાધના બધી સાચી, પણ સકામતા હતી. લક્ષ્ય અક્ષરધામ સિવાય, ભગવાનના ધામ સિવાય કોઈ નહીં, એવું નિષ્કામતાનું એડ્રેસ બાકી હતું. એટલે સત્સંગમાં ઘણા આવ્યા છે. ઘણાને સાધના પૂરી થઈ ગઈ છે, નિષ્કામતાનું એડ્રેસ લખાઈ ગયું છે, પણ સ્ટેમ્પ ટિકિટ ચોડવાની બાકી છે. એ શું છે? ધાવું છે અક્ષરધામમાં, પણ અક્ષરાધીશની ઓળખાણ કરવી, એ સ્ટેમ્પ છે, એ ઓળખવાના બાકી છે. એટલા માટે કોઈ આ સત્સંગમાં આવ્યા છે. ઘણાને અક્ષરાધીશ ઓળખાઈ ગયા છે, નિષ્કામતાનું એડ્રેસ થઈ ગયું છે, સાધનાનું કાગળ આખું લખાઈ ગયું છે, પણ પોસ્ટના ડબલા સુધી બાકી રહી ગયું છે. કેમ? કારણ કે ઘરમાં આસક્તિ રહી ગઈ. કાગળ ઘરમાં રહી ગયો, દેહમાં આસક્તિ રહી ગઈ, કુટુંબમાં થોડી થોડી રહી ગઈ. એ આસક્તિ એટલે પોસ્ટ લખેલું કાગળ એ પોતે ગેહમાં, ઘરમાં બંધન થોડું સૂક્ષ્મ રહી ગયું. એટલે શૂન્ય દશા, પ્રભુને આશરે પડીને રહેવું, એવી સ્થિતિ ન થઈ. એ કરવા આવ્યા છે. કોઈ એવા આવ્યા છે કે જેને કાગળ પૂરો લખાઈ ગયો છે, એડ્રેસ નિષ્કામતાનું થઈ ગયું છે, અક્ષરધામના અધિકારી અક્ષરાધીશની ઓળખાણની સ્ટેમ્પ લાગી ગઈ છે, ડબલામાંય પડી ગયા હતા. આવું કાંઈ એને કરવાનું બાકી નથી, છતાંય આવ્યા છે. શા માટે? તો કે ડબલામાં જેના નાના મોટા પરબીડિયા આવ્યા છે એને એક જગ્યાએથી લઈને મૂળ માલિક સુધી પહોંચાડવા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને જોગી સ્વામી જેવા સત્પુરુષ ટપાલીનું કામ કરવા માટે જ ફક્ત આવ્યા છે. આ સત્સંગની અંદર બધાને જે આવવાની જે પ્રક્રિયા છે તે આ છે. આપણે જ્યાંથી કાગળ અધૂરો છોડ્યો છે ત્યાંથી લખવાની વાત છે. જેટલું થયું છે
ત્યાંથી આગળ સાધના. આજ દિવસ સુધી જેટલી થઈ છે એમાંથી આ સાંભળ્યા પછી ત્યાંથી આગળ ચાલવું એ પણ એક ગતિ જ છે. પણ લડવાની અને જીવનમાં આગળ વધવાની વાત છે. વધશે તો શ્રીજી મહારાજે શું કહ્યું? યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં અર્જુન છે ધનુષના ધરતલ અને જ્યાં ભગવાન યોગેશ્વર છે એટલે કે ભગવાન અને સંતો જેને પક્ષે છે એનો વિજય નિશ્ચિત છે. એક છેલ્લી વાત, ભૂપત બારવટીયો હતો, વન વગડે રખડે, ખાવા પીવાના ઠેકાણા પડે નહીં. એમાં એક બે દિવસનો ભૂખ્યો થઈ ગયેલો. ખોળતા ખોળતા એક પટેલની વાડીએ જઈ ચડ્યો. માણસોને મોકલીને કીધું કે પટેલને કયો જમવાની વ્યવસ્થા અડધી રાત ભાંગી છે, થાય તો રોટલો ખાવો છે, ઓળખાણ આપજો બારવટીયો ભૂપત છે. પેલા જઈને કહ્યું તો કે ભાઈ જે હોય તે અન્નદાન કરવું એ શાસ્ત્રમાં સર્વને માટે આજ્ઞા છે. રાત્રે એમણે રોટલા બનાવ્યા, જે કાંઈ બીજું દૂધ દહીં હશે એ બધું લાવી એ ભૂપત બારવટિયાની એની મંડળીને એમણે જમાડ્યા. ભૂપત એની મંડળી રાજી બહુ થઈ. અરે કે આ ટાણે આણે બિચારે આપણે આટલી ડર અને છતાંય જમાડ્યો. એટલે પેલા પટેલને કીધું કે ભાઈ અમે રહ્યા લૂંટફાટિયા, આ અંધારી રાત તારો રોટલો અમારા પેટમાં ગયો, હવે ભૂલે ચૂકે જો ક્યાંય તને કે તારા બાલ બચ્ચાને અમારો સાગરીત ક્યાંય ભટકાઈ જાય અને જો લૂંટી લે કે મારી નાખે તો મને નરકમાંય ભગવાન હંગરે નહીં. એટલે એવો પાપ લાગે કે ના પૂછ. મારે તારા રોટલાનો ખૂંટેલ થવું નથી, પણ તું ઓળખાય કેમ? સાગરીતોને ગમે ત્યાં અમારી ટોળી બીજી ભટકતી હોય, પણ એક કામ કર, બહુ મીઠી વાત, એક કામ કર, એક ભગવું કપડું ચીથરું લઈને તું તારા માથા ઉપર તન તારા પરિવાર છોકરાઓને બાંધી દેજે. ગમે ત્યાં રખડે ભગવી ચીથરી માથે બાંધી હશે, અમારા સાગરીતો એને આંગળી અડાડશે નહીં. ભલે આને આવીને ઘરે વાત કરી કે આવી રીતે થયું છે, મારા 7-8 સભ્યો છે, બધા ભગવું ચીથરું બાંધી દીધું. હવે આ વાત કઈ છુપી તો રહે નહીં, ગામમાં બધાને ખબર પડી કે આનું ભગવું બાંધે ને ભૂપત મારે નહીં. આખા ગામે ચાલુ કર્યું, આખા ગામમાં બધા ભગવા ચીથરા બાંધીને ફરે, ભૂપતના માણસો ફરે, પણ જ્યાં જોઈને ભગવી ચીથરી ભટકાય. ભાઈ એક ભગવું ચીથરું માથે નાખ્યું તો ભૂપત એને મારી ન શક્યો, તો જેને માથા હાટે સત્સંગ રાખ્યો એને કામાદિક વિકાર પછી શું કરી શકે? માથા સાથે સત્સંગ હોવો જોઈએ. આપણે સત્સંગ કેટલો માનીએ છીએ, આ કથામાં આવીને સાંભળવા બેસી જાય ને એટલે આપણે થઈ ગયો સત્સંગ થઈ ગયો. એ માથા હાટે નથી. ષડ સકાર જો પેલું શું જોઈએ? શ્રવણ જોઈએ, કથા પ્રેમથી સાંભળો. બીજું સંતોનો સહવાસ હોવો જોઈએ. ઘણા સાંભળવા આવે પણ કોઈ સાધુ એ ઓળખાણ કોઈ નહીં, આંખની ઓળખાણ નહીં, એની શું જરૂર છે? એ બધા એજન્ટ કહેવાય. તો હાથે કરી લ્યો બધું. શ્રવણ સાથે સંતોનો સહવાસ, સહવાસની સાથે પાછી સેવા, સત્સંગમાં સેવા કરે, સંતો ભક્તોની સેવા કરે. ઘણા બધા હાથ પાછળ રાખીને ભર્યા રાખે પણ અડે નહીં કઈ. જમવામાં પહેલા, ફોટામાં વચ્ચે ગોઠવાઈ જાય અને કઈ બીજું કામ કરવાનું થવું છેલ્લે સેવા કરે. ચોથું સ્મરણ કરે, ભગવાનના નામનો જપ કીર્તન કરે. પાંચમું બધું કરે તો સ્નેહથી કરે, વેઠથી ના કરે, કરવું પડે એમ નહીં, સ્નેહથી કરે. અને છેલ્લું છઠ્ઠું સમર્પણ ભાવથી જીવે, સત્સંગને અર્થે, ભક્તોને અર્થે, ભગવાનને અર્થે, પૈસે ટકે, શરીરથી વાહનથી સગવડતાથી ઘસાય અને અર્પણ સમર્પણ કરે. આવી ષડવિધનો જ્યારે ભાવ લાવે ત્યારે સત્સંગ માથા સાથે થયો કહેવાય. એવો સત્સંગ માથા સાથે રાખે તો કાકાભાઈ જે પ્રશ્ન પૂછ્યો કે અંતઃકરણમાં લડાઈ ચાલે છે, એ જે વિચારો દુર્વિચારો, કુસંગ અને સત્સંગ, વિષય ભોગવવા ન ભોગવવા, એની જે લડાઈ ચાલે છે એમાં સંતોનો જોગ અને સત્સંગ રાખે આવી રીતે તો એને સંતનું બળ વધે અને વિકારોની લડાઈ જીતે અને ભગવાનના ચરણમાં અક્ષરધામ સુધી પહોંચી જાય નિર્ભયપણે. શ્રી હરિ આપણને આવી સમજ શક્તિ અને બળ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.